હનુમાનજી એમને આપણે જેવા વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ ખરેખર એવા જ છે. હનુમાનજીને આપણે હંમેશા ગદા સાથે જોઈએ છે, પણ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં હનુમાનજી પાસે ગદાનો ઉલ્લેખ જ નથી. ભગવાન શ્રી રામની વાત કરીએ, આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ, તો એક ક્ષત્રિય છે, વીર છે, યોદ્ધા છે. પણ જ્યારે વાલી અને સુગ્રીવનો પ્રસંગ જે છે, તો રામ ભગવાન વાલી ઉપર પાછળથી વાર ખેંચે. રામ સેતુ એટલે આપણે એવું સમજીએ છીએ કે પથ્થરો લીધા વાનરોએ અને એની ઉપર રામ લખ્યું અને એને પાણીમાં નાખ્યા અને પથ્થરો તરતા થયા. રામ સેતુ એને જે બનાવ્યો હતો આવી રીતે જ બનાવ્યો હતો રામ સેતુ. કે શું સ્વયંવર પહેલા રામ ભગવાન અને સીતા માતા બંને બીજાને મળ્યા હતા. રાજા જનક છે, મિથિલાના જે રાજા છે, એમને ત્યાં એક યજ્ઞ યોજાયો છે, તો એ યજ્ઞ માટે જઈ રહ્યા છે. એટલે ઇનફેક્ટ સ્વયંવર હતો પણ નહીં, એ યજ્ઞ થઈ રહ્યો હતો. રાજા દશરથ રામ ભગવાનને આજ્ઞા કરે છે તો લક્ષ્મણજી પણ એવું બોલે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, જરૂર લાગે તો આપણે દશરથ રાજાને પણ બંદી બનાવી દઈએ. લક્ષ્મણને બહુ ક્રોધ આવે છે. ત્યારે શ્રીરામ એમને સમજાવે છે કે એમણે શા માટે વનમાં જવાના નિર્ણયનો સ્વીકાર કર્યો. શ્રીરામ કહે છે કે આ જે આખો જે પ્રસંગ રચાઈ રહ્યો છે ને, એમાં ક્યાંક ને ક્યાંક મને હાથ દેખાય છે. વાલ્મીકીજીની જે રામાયણ છે એમાં રાવણ વિશે શું વાત થયેલી છે અને એનો શું ઉલ્લેખ છે? લોકો એવી વાત કરે કે એણે તો સીતાજીને હાથ પણ નહોતો લગાડ્યો અને ફક્ત એક એનાથી દોષ બની ગયો કે સીતાજીને ઉપાડીને લાવ્યો. રાવણે કેટલી બધી સ્ત્રીઓ સાથે ખોટું કામ કર્યું છે, દુર્વ્યવહાર કર્યું છે, કેટલી સ્ત્રીઓનો બળાત્કાર કર્યો છે. તો એનો એક મંત્રી છે મહાપાર્શ્વ. એ મહાપાર્શ્વ પૂછે છે રાવણને, તમે શા માટે હાથ નથી લગાડ્યો? આપણે તો રાક્ષસ છીએ, તમે મજા કરો, તમે ચાહો એવી સાથે એની સાથે વ્યવહાર કરો. પછી રામ આવ્યો તો એ શું? રાવણ આનો ઉત્તર આપે છે. રાવણ કહે છે કે હું આજે તને એક રહસ્ય કહું છું, જેના લીધે મેં એના પર જબરદસ્તી નથી કરી. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. અમી ગણાત્રા મેમ, વેલકમ બેક ટુ ધ શો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમને પાછી મળીને ખૂબ સરસ લાગી રહ્યું છે. થેન્ક યુ. પહેલી વાર અમદાવાદમાં, હવે મુંબઈમાં. તો જે લાસ્ટ પોડકાસ્ટ આપણે કર્યો હતો એને બી બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. કારણ કે આપણા માટે એક ટ્રાયલ હતી, મારા માટે એક ટ્રાયલ હતી કે ગુજરાતી લોકો આવું સાંભળવાનું કેટલું પસંદ કરશે, કઈ રીતે એક્સેપ્ટ કરશે, શું હતું બધું. પણ બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે, હજી મળી રહ્યો છે. બરાબર ને, બહુ બધી ડિમાન્ડ હતી લોકોની. મારો પણ એક પહેલો ગુજરાતી પોડકાસ્ટ હતો. હું ગુજરાતી છું પણ પોડકાસ્ટમાં પહેલો હતો. એક્ઝેક્ટલી, યસ. ના, એટલે આજે બી હું એક્સાઇટેડ છું, કારણ કે ત્યારે આપણે આખું મહાભારત વિશે વાત કરી હતી અને એના જે ઘણા મિથ હતા એ બધા આપણે ટ્રાય કરી હતી કે એને આપણે દૂર કરીએ. અને આજે ખાસ રામાયણ, જય શ્રી રામ. જય શ્રી રામ, ત્યાંથી શરૂ કરીએ આપણે. ફર્સ્ટ જ મારું એવું છે કે આપણે રામાયણને, જ્યારે મારી વાત જ કરું છું કે હું વિઝ્યુઅલાઇઝ કરું છું ને, ત્યારે મને રામાનંદ સાગરની જે રામાયણ છે, જે ટીવી સિરીઝ છે, એ આપણા માઇન્ડમાં આવે. જ્યારે આપણે કિષ્કિંધા ચેપ્ટરની વાત કરીએ કે ઓકે, ત્યાં રામ ભગવાન અને હનુમાનજીનો જે મિલાપ થયો હતો, ઓકે, તો એ જ સીન યાદ આવે, એ જ કેમેરા એંગલ યાદ આવે કે આ કેમેરાથી આ રીતે હનુમાનજી આ સાઈડથી આવ્યા હતા, રામ ભગવાન લક્ષ્મણજી આ રીતે આવ્યા હતા. એટલે બધું એ જ આખું મનમાં છપાયેલું છે. બરાબર. પણ એમાં મેં ઘણું બધું એવું સાંભળ્યું છે. સો જ્યારે આપણે કોઈ પણ રામાયણનો કોઈ પણ પ્રસંગ છે કે એને વિઝ્યુઅલાઇઝ કરતા હોય ત્યારે એ જ વસ્તુ આપણા માઇન્ડમાં આવે કે હા, ઓકે, આ રીતનું થયું હશે, આ રીતનું થયું હશે. પણ જ્યારે ગુજરાતી બુક લોન્ચ થઈ, રામાયણનું અનાવરણ પછી આખી જ્યારે વાંચી, બરાબર, ત્યારે ઘણા બધા એવા મિથ હતા આના કે જે દૂર થયા. તો ખાસ કરીને એમાંથી મેં થોડા ઘણા લીધા છે. બરાબર, બધા તો આપણે કવર કરવા એટલો સમય નથી, પણ થોડા ઘણા ટ્રાય કરીએ કે એને કવર કરી શકીએ. તો હું એવું વિચારું છું કે જે બાલકાંડથી લઈને અને જે ઉત્તરકાંડ સુધીનું આખું જે છે, એમાંથી વચ્ચેથી સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું. અને વચ્ચે ક્યાંક એવું લાગશે કે કોઈ મારાથી મિસ થઈ ગયું છે ત્યાં, અને કોઈ એવું મિથ છે જે કે લોકો સુધી પહોંચવું જોઈએ, તો આપણને ખાસ ગાઈડ કરજો. બરાબર. તો આપણે પહેલા તો બુક રિલેટેડ એક ક્વેશ્ચન છે કે રામાયણનું અનાવરણ તમે જે બુક લખી, એમાં ઋષિ વાલ્મીકીનું જે મહાકાવ્ય જે છે એનો રેફરન્સ જ કેમ લીધો? કે જ્યારે તુલસીદાસજીનું જે રામચરિત માનસ છે એનો રેફરન્સ તમે નથી લીધો, એનું શું કારણ છે તમારું? સાગરભાઈ, જ્યારે આપણે મહાભારત કર્યું ત્યારે પણ મેં કીધેલું મારા ખ્યાલથી કે ઇતિહાસ
અને બાકી કથાઓમાં ફરક છે. અને ઇતિહાસનો એક ઉદ્દેશ્ય છે કે જે આપણા પૂર્વજોનું જે જીવન છે એમના જીવનથી આપણને શીખ મળે. હવે મહાભારત રામાયણ વધારે સ્પેશિયલ પણ એટલા માટે છે કેમ કે એમાં જે આપણે ભગવત ચરિત્ર કહીએ એ છે જે શ્રી કૃષ્ણનું, શ્રી રામનું ને એવી રીતે. જે તમે કહો છો કે રામાનંદ સાગરનું જ રામાયણ આપણને દેખાય, મહાભારતનું પણ બી આર ચોપડા એટલે આપણી જનરેશન વાળાનું તો એ જ દેખાય. હવે નવા બચ્ચાઓનું ઓલું બદલાઈ ગયું છે પણ તો મેં પણ એટલું જ જોયું હતું. પણ ઓવર ટાઈમ મારો અનુભવ એવો થયો કે જનરલી લોકોને કહો ને કે મહાભારત રામાયણ વિશે ચર્ચા થતી હોય તો લોકો કે આ મહાભારતમાં તો ખૂબ રસ આવે છે, શ્રી કૃષ્ણ સાથે તો અમે કનેક્ટ કરી શકીએ છીએ, શ્રીરામ સાથે એટલું બધું નથી ફાવતું. કેમ કે એ કેવા એકદમ ઓલા આઈડિયલ આપણે કહીએ મર્યાદા પુરુષોત્તમ એવા છે. પણ આજના કલયુગમાં એમની શીખ જે છે ને આજ માટે નથી. તમે જોશો ઘણા આપણા કથાવાચકો ઈ કે હે ને કે શીખો, તમે રામજીથી તમે શીખો પણ બનો કૃષ્ણ જેવા. અને મને હંમેશા એવું થતું કે અગર એવું છે કે અગર આજના સમયમાં અગર શ્રીરામ પ્રાસંગિક જ નથી, જેવું આપણને કહેવામાં આવે છે કેમ કે આજે તો કોઈ મર્યાદામાં રહી નથી શકતું, તો અગર એ પ્રાસંગિક જ નથી તો અગર આજે આપણા જે યંગસ્ટર્સ છે અને સ્પેશિયલી છોકરીઓ જ્યારે એવું કહે છે કે અરે શ્રીરામ માટે અમને ભાવ નથી તો એ ક્યાં ખોટા. તો એવી ચર્ચાઓથી મને લાગ્યું કે યાર એવું છે ખરા. અને એમાં પણ શું થયું કેમ કે મને પણ જેમ બાકી લોકોનું છે વિચાર, મારો પણ એવો જ વિચાર હતો કેમ કે મેં પણ એટલું જ જાણ્યું હતું જે આપણે જોયું છે, જે સાંભળ્યું છે, રાઈટ. અને જ્યારે પછી મેં મહાભારત વાંચવાનું શરૂ કર્યું તો મેં મેં શરૂઆત મહાભારતથી કરી. મારું ઇતિહાસનું અધ્યયન જે છે એ મહાભારતથી શરૂ કરી. કેમ કે જેમ બધાને લાગે છે કે અરે મહાભારત વધારે મજા આવે છે, મહાભારતમાં વધારે રસ છે, મહાભારત આજની માટે છે, જ્યારે કે રામાયણ આઈડિયલ્સ માટે છે કે અચ્છા મર્યાદાઓ કેવી રીતે શીખવી, બેસ્ટ કેવી રીતે થવું, જે આજ માટે નથી. તો મને પણ એવું જ લાગતું હતું. પણ જ્યારે મહાભારત વાંચ્યું અને જાણ્યું કે જે મને લાગતું હતું એવું નથી, કેટલી બધી મિથકો એમાં છે અને કેટલી બધી એવી વસ્તુઓ છે જે જાણવી જ આવશ્યક છે આજ માટે થઈને, આજના આપણા આજે પણ નિર્ણય કેવી રીતે લેવા એની માટે થઈને, જે મને ખબર નહોતી. કેટલી બધી ભ્રાંતિઓ હતી જે વિશે હું જાણતી નહોતી. તો ત્યારે મને લાગ્યું કે અચ્છા આવું જ ક્યાંક રામાયણ સાથે પણ તો નહીં થયું હોય. હજી જ્યારે મહાભારત વિશે પછી મેં અધ્યયન શરૂ કર્યો ત્યારે વેદવ્યાસજીનું મહાભારત કયું, ફિક્શન કયું, એ બધું જાણ્યું. ત્યારે મને લાગ્યું કે યાર પોસિબલ છે કે રામાયણ સાથે પણ એવું જ થયું હોય. અને એટલા માટે પછી મેં રામાયણ પર અધ્યયન શરૂ કર્યું. અમે રામાયણનું રીડિંગ ગ્રુપ એક હતું એ શરૂ કર્યું. ત્યારે પછી ખબર પડી કે અચ્છા રામાયણ પણ કેટલાય બધા છે જેમાં જે ઇતિહાસ કહેવાય એ તો ફક્ત વાલ્મીકી રામાયણ છે કેમ કે વાલ્મીકીજી આદિ કવિ છે અને એમના પછી જેટલી પણ રામાયણો લખાઈ છે એ બધા કવિઓએ, પછી એમાં તુલસીદાસજી હોય, કંબ હોય, જે પણ હોય, એ બધાએ વાલ્મીકીજીને પહેલાં નમન કર્યું છે, રાઈટ. એટલે બધા માને છે કે જે સોર્સ છે એ તો વાલ્મીકી રામાયણ જ છે. તો અગર આપણે શ્રીરામના રૂપમાં જેવા એ હતા એ જાણવું હોય તો વાલ્મીકીજીએ શું કીધું છે એ જાણવું તો સૌથી પહેલા જોઈએ, રાઈટ. એ તો જરૂરી જ છે. બાકી તો બધું એના પછીનું છે. જે મનુષ્ય જ્યારે રામાયણ ઘડાઈ રહ્યું હતું અથવા શ્રીરામ જ્યારે ધરતી પર હતા, એમનું જીવન જ્યારે જીવી રહ્યા હતા ત્યારે એક જ જણ, એટલીસ્ટ જેમણે લખ્યું છે એમાંથી એક જ જણ ત્યાં હાજર હતા અને એ તો વાલ્મીકીજી હતા, રાઈટ. એટલે અગર આપણે શ્રીરામનું ચરિત્ર, સીતાજીનું ચરિત્ર, રામાયણ વિશે અગર ઐતિહાસિક રૂપે, જે મેં મહાભારતમાં કીધું હતું કે અગર ઐતિહાસિક રૂપે જાણવું હોય તો વાલ્મીકી રામાયણ જ આપણો સોર્સ છે. બાકી ભક્તિ માટે, શ્રદ્ધા માટે હું એવું નથી કહેતી કે માનસનો કોઈ ભાગ નથી કે કંબ રામાયણનો કોઈ ભાગ નથી, એવું નથી. એ બધાનું સ્થાન છે. અને અગર હું સાચે કહું તો આજે જે શ્રીરામ પ્રત્યે જે ભાવ આપણને છે એમાં ઘણો મોટો ભાગ તો માનસનો જ છે. એને જે રામકથા થાય છે એ પણ માનસની થાય છે. આપણે જે રામાનંદ સાગરજીનું જે રામાયણ જોયું એ પણ માનસ પર આધારિત છે. મોરારી બાપુ જે કથા કરે છે એ પણ માનસ પર છે. રમેશભાઈ ઓઝા જે કથા કરે છે એ પણ માનસ પર આધારિત છે. એટલે જે શ્રીરામ વિશે જે ભાવ છે એ તો એ પુસ્તકોના લીધે છે જ. અને એ ભક્તિને કાયમ રાખવામાં, જાળવી રાખવામાં એનો બહુ મોટો ભાગ છે.
પણ જ્યારે એમના ચરિત્ર પર પ્રશ્નો ઉઠે છે, એવું કહેવાય છે કે આજ માટે એ પ્રાસંગિક નથી, તો એ છે કે નહીં, સાચે સાચ એવું છે કે નહીં, એમનું ચરિત્ર કેવું હતું? અગર ઐતિહાસિક રામને સમજવા હોય તો પછી વાલ્મીકી રામાયણ જ સોર્સ છે. ઓકે, તો થોડુંક એ જ બધું સમજવું છે, જી. પણ વન બાય વન પ્રસંગ બાય પ્રસંગ જઈશું. જી. બરાબર. એમાં સૌથી પહેલો પ્રસંગ જ આપણે લઈશું કે અહલ્યાનો પ્રસંગ. જી જી જી. બરાબર. હા. કારણ કે ત્યાંથી પછી આગળના બધા ધીમે ધીમે પ્રસંગમાં જઈશું. એ રીતે કે અહલ્યાજીનો પ્રસંગ જે છે, બરાબર, એ પ્રસંગને જે ટીવી સિરીઝમાં છે એમાં આપણે એવી રીતે જોઈએ છીએ કે એમને શ્રાપ આપે છે અને પથ્થરના રૂપમાં આવી જાય છે, અને ભગવાન શ્રી રામ પછી ત્યાં પગ અડાડે છે અને પાછા પોતાના મૂળ રૂપમાં આવી જાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ રીતનું એક આપણે જોઈએ છીએ. બરાબર. તો આ પ્રસંગની સચ્ચાઈ શું છે વાલ્મીકીજીના રામાયણના રેફરન્સથી જોઈએ તો? આના વિશે મારે એક વાત કહેવી છે. મારો એકવાર અમદાવાદમાં જ એક સેશન હતું, Okay. અને એમાં જે આપણે કહીએ ને કે ગુજરાતના પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અમુક હતા અને રામાયણ મહાભારત વિશેની વાત થઈ રહી હતી, અને આ જ પ્રસંગ, અહલ્યાનો પ્રસંગ, એ જે મારી સાથે પેનલ પર લેડી હતા, હું નામ નથી લેવા માંગતી, બહુ પ્રસિદ્ધ છે, એમણે એ પ્રસંગ લીધો અહલ્યાનો કે પથ્થર બની ગયા, અને એમણે એવી રીતે એને ફ્રેમ કર્યું કે જોયું આપણા ઇતિહાસમાં સ્ત્રીઓ સાથે કેટલો અત્યાચાર થતો. કેમ કે કથા શું છે કે અહલ્યાને તો ખબર નહોતી, એ બિચારીને તો ઇન્દ્રએ ફસાવી, હે ને? રાઈટ. તેમ છતાં પણ એનો વાંક નહોતો, તો પણ એમના જે પતિ હતા એમણે શ્રાપ આપ્યો. કોને? અહલ્યાને. જ્યારે કે એનો કોઈ દોષ પણ નહોતો, રાઈટ? અને ઇન્દ્રને તો કાંઈ નથી કર્યું, એને તો જવા દીધો. તો હવે આ વાર્તા અગર કોઈ આજે સ્ત્રી સાંભળે તો એને શું લાગે? અત્યાચાર જ છે. અચ્છા, પછી શું દેખાડે છે કે શ્રીરામ, એ તો નાનકડા હતા ત્યારે, 16-17 વર્ષ એમની ઉંમર હતી, એ આવે છે અને એ સ્ત્રી જે એકચ્યુઅલી નિર્દોષ છે એમને પગ લગાડે છે. હવે જે ભક્તિભાવથી વાંચે છે એને તો એવું લાગે છે કે ભગવાનના ચરણ બી સ્પર્શ થાય તો કલ્યાણ જ થાય, પણ જેને ભક્તિ નથી અને જે આવી રીતે ખોચરી દ્રષ્ટિથી જોવે છે એ લોકોને શું લાગે કે અચ્છા, જોયું, એ તો નિર્દોષ હતી તોય પગ લગાડ્યો. એટલે આપણે તો પગ લગાડવાના, આમ ભગવાનના ચરણ ન હોય તો કોઈ બહુ સારું નથી ગણતા. તો જોયું, તો પછી આમાં શું છે? આમાં સ્ત્રીઓ માટે તો કંઈ નથી. તમારું સમાજ જ એવો હતો. આજે પણ જે વાંધા, આજે બી જેટલા દોષો કે અત્યાચારો સ્ત્રી સાથે થઈ રહ્યા છે, શા માટે? કેમ કે તમારું તો સંસ્કાર જ છે ને, તમારું તો સંસ્કૃતિ જેવું શીખવાડે છે. એ રીતે એમણે ફ્રેમ કર્યું. હવે વિચાર કરો, જે ત્યાં ઓડિયન્સ બેઠી હતી બધાએ ફક્ત આ જ કથા સાંભળી હતી. પછી મેં કીધું કે મેડમ, તમે જે વાત કીધી, હા, એ દૃષ્ટિએથી એ અત્યાચારી લાગે છે, પણ તમે શું જાણો છો વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ આવો છે જ નહીં. અને પછી જે રામાયણનો પ્રસંગ છે એ મેં કીધું, અને એ ઇનફેક્ટ જ્યારે મેં રામાયણનો પ્રસંગ વાંચ્યો, ઠીક છે, અને હું જે પણ કાંઈ કહી રહી છું એ લોકો જઈને વાલ્મીકી રામાયણમાં ચેક કરી શકે છે. આજે તમે બુક દેખાડી, એમાં મેં નોટ્સ આપ્યા છે કે ક્યાંથી હું બોલી રહી છું, એટલે મારો ઘરનું વાત નથી. તો રામાયણમાં આ પ્રસંગ એવી રીતે આવે છે. સૌથી પહેલી વાત તો ક્યારે આવે છે? જ્યારે વિશ્વામિત્રજી રામ અને શ્રીરામ અને લક્ષ્મણને મિથિલા લઈ જઈ રહ્યા હોય છે, એ સમયે આ પ્રસંગ આવે છે. કેમ કે રસ્તામાં એક જગ્યા આવે છે જે એક નિર્જન વન જેવું છે, અને નિર્જન વન છે ત્યાં એમને આમ આશ્રમ જેવું કંઈ દેખાય છે. તો શ્રીરામ પૂછે છે વિશ્વામિત્રજીને કે આ કોનું આશ્રમ છે, કેમ આમ નિર્જન જેવું લાગી રહ્યું છે? તો વિશ્વામિત્રજી કહે છે કે આ જે આશ્રમ છે એ અહલ્યાનો આશ્રમ છે. અને અહલ્યા કેવી છે? એ કહે છે આ દેવરૂપિણી અહલ્યાનો આશ્રમ છે. તો અચ્છા, આવો કેવો છે? તો વિશ્વામિત્રજી વાર્તા કહે છે કે શું થયું હતું ઇતિહાસમાં. વિશ્વામિત્રજી કહે છે કે અહલ્યા, જે ગૌતમ ઋષિના પત્ની હતા, અત્યંત સુંદર હતા અને ઘણા લોકો એમનાથી આકર્ષિત થતા. તો એક જે પુરુષ જે એમનાથી આકર્ષિત થાય છે એ છે ઇન્દ્ર, દેવોનો દેવ ઇન્દ્ર. મતલબ એ શક્તિશાળી પુરુષ છે. એકવાર સંભોગની ઈચ્છાથી એ અહલ્યામાં પાસે આવે છે, ઋષિ વેશ લઈને આવે છે, અને એમને કહે છે કે મારે તમારી સાથે સંબંધ બાંધવો છે. વાલ્મીકીજીએ એવું લખ્યું છે કે અહલ્યા ઓળખી ગઈ છે કે આ કોણ છે. ઠીક છે, જે વાત એવી છે ને કે એમને છેતર્યા. વાલ્મીકી રામાયણમાં એવું નથી. વાલ્મીકી રામાયણમાં એવું છે કે અહલ્યાને જાણ થઈ ગઈ છે, સોરી,
અહલ્યાને ધ્યાન હતું કે આ ઇન્દ્ર છે. લિટરલી જે શ્લોક છે એ છે સહસ્ત્રાક્ષમ વિજ્ઞાય. વિજ્ઞાય એટલે જાણીને કે આ સહસ્ત્રાક્ષ આ ઇન્દ્ર છે. મતિ ચકાર દુર્મેધે દેવરાજ કુતૂહલાત. તમે જો આજે પણ કોઈ પુરુષ હોય એને કોઈ બહુ સુંદર સ્ત્રી સામેથી આવે તો મન લલચાય કે નહીં? એવી રીતે ઓલો પણ શક્તિશાળી પુરુષ હતો, હે ને? તો એ જાણીને કે અરે ઇન્દ્ર જે દેવતાઓનો રાજા છે એ મને ચાહે છે, શું થયું? કુતૂહલ જાગ્યો અહલ્યામાં પણ. અને એ અહલ્યામાં એ સંબંધ માટે તૈયાર થઈ ગયા. ઠીક છે, એટલે એમને છેતર્યા નથી. એમને ખબર છે કે આ ઇન્દ્ર છે અને એમણે પણ એ ટાઈમે જે આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે લેપ્સ ઓફ જજમેન્ટ, ઘણીવાર આપણી સાથે એવું થાય કે ભાઈ કામ આવી જાય દિમાગમાં અને નિર્ણય આપણે ખોટો લઈ લઈએ. તો એમણે હા પાડી. અને પછી જ્યારે ઇન્દ્ર જઈ રહ્યો હતો ત્યારે એ કહે છે કે હવે હું સંતુષ્ટ છું, સંતુષ્ટાસ્મી, શીઘ્રમ ગચ્છ. હું સંતુષ્ટ છું, હવે ઇન્દ્ર તમે જલ્દીથી જાઓ અને રક્ષસ્વ માં, મને અને તમારી જાતને મારા પતિથી બચાવો, એટલે તમે જલ્દીથી જાઓ. એટલી વારમાં ગૌતમ ઋષિ આવે છે અને એમને સમજાઈ જાય છે શું થયું. સૌથી પહેલા એ ગૌતમ ઋષિ ઇન્દ્રને શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે કે નિષ્ફલમ ભવ, વિફલમ ભવ. વિફલમ ભવ એટલે તમે નપુંસક થઈ જાઓ, એવો શ્રાપ. જે કહેવાય છે ને કે ઇન્દ્રને તો છોડી દો એમને. ના, ઇન્દ્રને સૌથી પહેલા એ શ્રાપ આપે છે. કેમ કે તે લલચાવ્યું, ઇન્દ્રએ લલચાવ્યું. અહલ્યા સામેથી નહોતા ગયા. અહલ્યાના મનમાં કોણે લલચાવ્યું? ઇન્દ્રએ. એટલે એને તો દંડ મળવો જ જોઈએ અને એમને દંડ મળ્યો. સૌથી પહેલા ગૌતમ ઋષિએ ઇન્દ્રને દંડ આપ્યો અને અહલ્યામાને કીધું કે એક તો પથ્થર બનવાની વાત જ નથી. એમને કીધું કે તમે અહીંયા જ રહો અને તપસ્યા કરો. કેવી રીતે? નિરાહાર વાત ભક્ષા, ફક્ત હવા ખાઈને અહીંયા રહીને તમે તપસ્યા કરો. તમારી તપસ્યા એટલે તમે જે નિરાહાર રહીને તપસ્યા કરતું હોય પછી તો આમ અદૃશ્ય જેવું જ થઈ જાય ને. પણ પથ્થર નથી બન્યા, પથ્થરવત છે. ઠીક છે, કેમ કે નિરાહાર રહીને તપસ્યા કરી રહ્યા છે, જેમ ઘણા લોકો તપસ્યા એ સમય કરતા. એ તપસ્યા શા માટે? કારણ કે જે કામ હાવી થઈ ગયું એમના દિમાગ પર, અને એ કામ હાવી ન થવું જોઈએ. આપણે ઇન્દ્રિય નિગ્રહની વાત કરીએ કે આપણા જે મનના આ જે બધા ઉદ્વેગો છે એના પર આપણું કંટ્રોલ હોવો જોઈએ. મનમાં આવી રીતે બધા બિહેવ કરવા માંડે તો પછી વાત જ શું છે, રાઈટ? પછી જ્યારે એમણે કીધું કે તમારી તપસ્યા જ્યારે અહીંયાથી રામ આવશે ને ત્યારે તમારી તપસ્યા પૂરી થઈ ગણાશે અને ત્યારે હું પાછો આવીશ. તો આટલા વર્ષ અહલ્યામાએ તપસ્યા કરી. શા માટે? કે એમનો ઇન્દ્રિય નિગ્રહ થાય. જે પ્રાશ્ચિત આપણે કહીએ ને, ઇન્દ્રને દંડ મળ્યો છે અને આમને પ્રાશ્ચિત કરવાનો અવસર આપ્યો છે. એમણે પ્રાશ્ચિત કર્યું અને પછી જ્યારે શ્રીરામ આવ્યા, હવે આગળની વાત સાંભળજો. તો શ્રીરામ અને લક્ષ્મણ તે આવે છે તો પછી આ વાર્તા સંભળાવે છે વિશ્વામિત્રજી, અને વિશ્વામિત્રજી કહે છે એટલે હવે શ્રીરામ તમે ચાલો. અને તસ્યાહ પાદવ જગ્રહતું. આ જે દેવરૂપિણી અહલ્યા છે ને, જેમણે આટલા વર્ષ તપસ્યા કરી છે, એમના પગ પકડો. તો વાલ્મીકી રામાયણ અનુસાર, કેમ કે વિશ્વામિત્રની તમે સ્વયંની વાર્તા, વિશ્વામિત્ર કેવી રીતે બન્યા? એ તો કૌશિક ઋષિ હતા, કૌશિક રાજા હતા, હે ને? તો કૌશિક રાજા થી એમનો વિશ્વામિત્રનો જે પ્રવાસ હતો એમાં કેટલી વાર એ નિષ્ફળ થયા. શેના લીધે? ક્યારેક કામના લીધે, ક્યારેક ક્રોધના લીધે. ધીરે એમણે પોતાના મન પર કંટ્રોલ, નિગ્રહ કેળવ્યો અને પછી ઋષિ બન્યા. તો જેવો એમનો પ્રવાસ હતો, અહલ્યાનો પણ એ તો એવો જ છે. એમણે પણ ઠીક છે, થઈ ગઈ, કોઈથી થઈ જાય, આપણે ગલતી થઈ જાય, હે ને? પણ તે પછી એમણે પોતાની જાત પર તપસ્યાથી જેમ વિશ્વામિત્રજીએ કંટ્રોલ હાંસલ કર્યો એવો જ એમણે કર્યો. તો અગર વિશ્વામિત્રજી ઋષિ થઈ શકે તો આપણ તો ઋષિ જેવા જ કહેવાય. અને જ્યારે કોઈ આટલું મહાન તમારી સામે છે તો જે નાના હોય એ આદરથી પગે લાગે જ ને. એવી રીતે શ્રીરામ અને લક્ષ્મણ અહલ્યામાના પગે લાગે છે. એ વાત છે. અને પછી ગૌતમ ઋષિ આવે છે. હવે તમે વિચાર કરો આ શું કહી રહ્યું છે. એક રીતે જોવા જઈએ તો જે પ્રસંગ વિશ્વામિત્રજી સાથે થયો, જ્યારે કૌશિકથી વિશ્વામિત્રનો એમનો પ્રવાસ હતો અને એમને જે આદર મળી રહ્યું છે એ જ આદર એમણે સ્ત્રીને પણ આપ્યો.
અને બીજું આપણને શું કહે છે કે ઠીક છે ઘણીવાર એવી વસ્તુઓ આપણાથી થઈ જાય હે ને જે કરવું ના જોઈએ, પણ આપણે કહીએ ને કે કોઈક એવા કોઈ વ્યવહાર થઈ જાય જે ન થવા જોઈએ, પણ એનો અર્થ શું કે તમે ખતમ, કોઈ તમને ચાન્સ જ પાછો ના મળે. ના, એવું નથી. આપણામાં તો પ્રાયશ્ચિત કરવાનો તમને અવસર મળે છે, પુરુષને પણ મળે છે અને સ્ત્રીને પણ મળે છે. હવે આ કથા જ્યારે મેં સંભળાવી લોકોને, મેં કીધું હવે તમે બધા મને કહો કે શું આપણી આજે સંસ્કૃતિની જે વાત મેડમે કરી, આપણી સંસ્કૃતિ અત્યાચારી છે કે અમુક વાર્તાઓ પછી સમય અનુસાર એમાં એવો ટ્વિસ્ટ આવી ગયો મરોડવામાં આવી છે કે આપણને લાગે છે કે આપણું પાસ્ટ, આપણો જે ઇતિહાસ છે એ અત્યાચારી છે, પણ આપણો ઇતિહાસ અત્યાચારી નથી. એટલા માટે ઇતિહાસને ઇતિહાસમાં રૂપમાં વાંચવાની આવશ્યકતા છે. અને એટલા માટે અગર આપણને આપણો ઇતિહાસ શું હતો અને આપણા સંસ્કારો શું હતા એ જાણવું હોય તો વેદવ્યાસજીનું મહાભારત અને વાલ્મીકીજીનું રામાયણ તો વાંચવું જ રહ્યું. રાઈટ. કારણ કે અહલ્યાજીના પ્રસંગમાં જોઈએ તો ક્યાં એવું બતાવે છે કે અહલ્યાજી બેઠા છે અને રામ ભગવાન ત્યાં પગ અડાડે છે, અને રિયલ પ્રસંગમાં જોઈએ તો રામ ભગવાન એમને પગે લાગે છે. એટલે આમ કહેવાય ને 360 ડિગ્રી ટર્ન છે. એબ્સોલ્યુટલી. યસ. પછી ત્યારે તો રામ ભગવાનની લક્ષ્મણજીમાં 16-17 વર્ષની જ હોય છે, કારણ કે કંઈક રાક્ષસોથી પેલું થઈ ગયા હોય છે, વિશ્વામિત્રજી ત્યાં લઈ જતા હોય છે, એ બધો પ્રસંગ છે. હવે આપણે એક આવે સીતાજીના સ્વયંવર ઉપર, બરાબર, કે જો હું બધા રેફરન્સ રામાનંદ સાગરની રામાયણ, કારણ કે એ મેં નહીં બધા એ જોઈ છે, બરાબર, અને બહુ બધી વાર જોઈ છે. ત્યાં આપણને એવું બતાવે છે કે જ્યારે સ્વયંવર જનક રાજાએ આખો સ્વયંવર રચ્યો છે કે જ્યાં બધા દેશ વિદેશના બધા રાજાઓ આવ્યા છે, એમાં રામ ભગવાન પણ આવ્યા છે, અને જ્યારે સ્વયંવર થવાનો હોય છે ત્યારે સીતાજી અને રામ એ બહાર જ એકબીજાને જોવે છે અને એકબીજાને આમ નજરથી નજર મળે છે. એ રીતનો આખો પ્રસંગ છે ને પછી ત્યાં જાય છે અને ધનુષ ઉપાડે છે અને આ બધું થાય છે, બરોબર. આ રીતનું જોયું છે. પણ હવે મારા એક બે ક્વેશ્ચન છે કે શું સ્વયંવર પહેલા રામ ભગવાન અને સીતા માતા બંને એકબીજાને મળ્યા હતા? સેકન્ડ, કે આ રીતનો સ્વયંવર રચાયો હતો કે જેમાં જે ધનુષ ઉપાડશે એમની સાથે જ સીતાજીના લગ્ન થશે, બરોબર, કઈ રીતે બતાવવામાં આવ્યું છે? તો હા, આપણે એ જોયું છે. અને ઇનફેક્ટ તમે જોવો તો સાઉથમાં તો, દક્ષિણમાં તો સીતા કલ્યાણમ એવું કરીને ઘણીવાર પૂજાઓ થતી હોય છે અને નાટકો એવા રચાય કે જેમાં આ જ પ્રસંગે ખૂબ સુંદર છે આ પ્રસંગ, હે ને, કે એ લોકોની આંખને આંખ મળે છે સ્વયંવર પહેલા, એક બગીચામાં મળે છે અને પછી સીતામાં જાય છે દેવી પાસે અને પ્રાર્થના કરે છે કે ભાઈ આ જ મારો વર બને ને એવું બધું. વાલ્મીકી રામાયણમાં આવી રીતે નથી. ઇનફેક્ટ વાલ્મીકી રામાયણમાં તો શ્રીરામને ખબર પણ નથી કે એ લોકો શા માટે જઈ રહ્યા છે મિથિલા. એમને વિશ્વામિત્રજીએ કીધું છે કે જે રાજા જનક છે, મિથિલાના જે રાજા છે, એમને ત્યાં એક યજ્ઞ યોજાયો છે, તો એ યજ્ઞ માટે જઈ રહ્યા છે. એટલે ઇનફેક્ટ સ્વયંવર હતો પણ નહીં, એ યજ્ઞ થઈ રહ્યો હતો મિથિલામાં. ત્યાં લઈ જતા હતા એ શ્રીરામ, લક્ષ્મણ અને બાકી બી એમના શિષ્યોને. તો જ્યારે એ લોકો ત્યાં પહોંચે છે ત્યારે પહેલા તો બધા એ લોકો ઓળખાણ આપે છે કે આ છોકરાઓ કોણ છે, તો એ કહે છે કે અયોધ્યાના રાજકુમારો છે. પછી વિશ્વામિત્રજી કહે છે રાજા જનકને કે આ પણ ક્ષત્રિયો છે અને તમારું ઓલું ધનુષ જે છે ને, જે શિવ ધનુષ તમારી પાસે છે, જે તમારી ધરોહર છે. તો વાત એવી છે કે જે શિવ ધનુષ છે એમને ત્યાં ધરોહર આવી હોય છે. અને એ શિવ ધનુષ જ્યારે રાજા જનક પાસે આવે છે ધરોહરની રીતે, ત્યારે એમણે એવો નિર્ણય કર્યો છે. ઇનફેક્ટ જ્યારે સીતાજી એમને મળે છે ભૂમિમાં, ત્યારે એમણે એવો નિર્ણય કર્યો હોય છે કે મારી આ જે દીકરી છે જે મને ભૂમિએ આપી છે, એના લગ્ન હું એવા જ પુરુષ સાથે કરીશ જે આ શિવધનુષને ઉપાડી શકે અને એની પર પ્રત્યંશા ચડાવી શકે. તો જ્યારે વિશ્વામિત્રજી કહે છે કે તમે આમને દેખાડો, તો એ કહે છે, રાજા જનક કહે છે ઠીક છે, અને એ શિવધનુષને લાવવા માટે કહે છે. પણ એ સમયે એમને એક વાત કહે છે, જનક જે છે એ કહે છે કે મેં આવી પ્રતિજ્ઞા લીધી છે કે મારી દીકરીના લગ્ન હું એની જ સાથે કરીશ જે એના પર પ્રત્યંશા ચડાવી શકે. હવે જ્યારથી મારી દીકરી સીતા લગ્નના ઉંમરની થઈ છે ત્યારથી ઘણા બધા રાજકુમારોએ અને રાજાઓએ એને પરણવા માટે ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે, પરંતુ કોઈ પણ આજ સુધી એ ધનુષને પ્રત્યંશા ચડાવવાની વાત તો જવા દો, એને ઉપાડી પણ નથી શક્યું. અને એટલા માટે મારી દીકરીના લગ્ન નથી કરી શક્યા. પછી કહે છે કે આવું કેમ કે ઘણીવાર થયું અને કોઈ રાજકુમાર ઉપાડી ના શક્યા, તો એ લોકોને બધાને ખૂબ ગુસ્સો આવી ગયો અને બધાએ અમારા પર ચઢાઈ કરી, પણ અમે લોકોએ એ બધાને હરાવીને મોકલાવી દીધા. એટલી વારમાં ઓલું ધનુષ આવે છે
અને કહે છે કે આ ઈ ધનુષ છે. હવે એ જ્યારે ધનુષ લઈ આવી રહ્યા છે ત્યારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે 5000 યુવકો આમ ખેંચીને એને લઈ આવી રહ્યા છે, આમ હાફતા એટલે એવું એટલું વજનદારી ધનુષ હશે. અને જ્યારે શ્રીરામને દેખાડવામાં આવે છે ત્યારે શ્રીરામ લગ્ન માટે નથી ઉપાડતા એને, ક્ષત્રિય કુતૂહલ છે કે અચ્છા આ શું છે, કેમ કે કોઈ અગર આપણે શસ્ત્ર જોઈએ અને એમની માટે તો રાજા હતા, એમનું તો કામ જ એ તો ક્ષત્રિય હતા, તો એ કુતૂહલ વશ એને ઉપાડે છે. ઠીક છે. અને જ્યારે એને ઉપાડે છે ત્યારે તો એમની આમ લીલા આરામથી ઉપાડી જાય છે અને પ્રત્યંજા ચડાવે છે, અને પ્રત્યંજા જ્યારે ચડાવે છે ત્યારે ધનુષ તૂટી પણ જાય છે. હવે જ્યારે ધનુષ તૂટી જાય છે તો બધા જોઈ રહ્યા કે અરે બાપરે આ શું થઈ ગયું, કલ્પના બહારની વાત છે. અને જનકજી તો એટલા ખુશ થઈ જાય છે. જનકજી કહે છે હવે તમારી સાથે જ મારા પુત્રીના લગ્ન કરવા છે. તો શ્રીરામ કહે છે હું આ નિર્ણય ના લઈ શકું, તમારે મારા પિતાજીને પૂછવું પડે. તો તરત દૂતોને મોકલાવા આવે છે અયોધ્યા અને પરમિશન લેવામાં આવે છે, અને ઓલા લોકો દશરથજીને બધા આવે છે. એ પછી લગ્ન મંડપમાં પહેલી વખત શ્રીરામ અને સીતાજી મળે છે. પણ એના પછી જ્યારે એ લોકો પાછા અયોધ્યા જાય છે તો એમનો જે આપણે કહીએ ને કે પ્રેમ, શ્રીરામ અને સીતાજીનો પ્રેમ લગ્ન પછી બન્યો અને પછી બસ વધતો જ રહ્યો. તો એના પછી જ્યારે વાલ્મીકીજી કહે છે કે જ્યારે લોકો પછી અયોધ્યામાં રહેવા માંડ્યા ત્યારે એ લોકો વચ્ચે પ્રેમ વધતો જ ગયો, કેમ કે સીતાજીના ગુણ એવા હતા અને શ્રીરામના પણ ગુણ એવા હતા. તો સીતાજી હંમેશા શ્રીરામના મનમાં રહે અને શ્રીરામ હંમેશા સીતાજીના હૃદયમાં રહે, અને એમનો સંબંધ એટલો બધો સરસ થઈ ગયો કે શ્રીરામ અને સીતાજીને એકબીજા સાથે શબ્દોથી પણ વાત કરવાની આવશ્યકતા નહોતી, એકબીજાને જોઈને એ લોકો સમજી જતા, એમના હૃદયથી વાત કરતા. એવી વાત પછી વાલ્મીકીજી કરે છે. ઓકે, એટલે જ્યારે આમાં તો આપણે તો એવી રીતે જોઈએ છીએ કે એક જ દિવસે બધા રાજાઓ આવ્યા હતા અને બધાએ વન બાય વન ધનુષ ઉપાડવા ટ્રાય કરી, પણ રિયાલિટી અલગ છે. ઇનફેક્ટ એમાં આ વાત તુલસીજી માનસમાં નથી, પણ એવી એક ભ્રાંતિ છે કે રાવણ પણ આવ્યો હતો, એવી પણ વાત થાય કે સ્વયંવરમાં તો રાવણ પણ આવ્યો હતો, ત્યારથી સીતાને ઓળખે છે. પણ જ્યારે સ્વયંવર જ નહોતું થયું તો રાવણને આવવાની વાત જ ક્યાં છે, અને ત્યાં સુધી રાવણનો ઉલ્લેખ પણ નથી. રાવણનો ઉલ્લેખ છે, આવ્યો છે, પણ શેની માટે? જે રાક્ષસો વિશ્વામિત્રજીના યજ્ઞને હેરાન ત્યાં કઈ માંસ નાખી રહ્યા છે ને એ જે એમનો યજ્ઞ નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમના મતલબ એ કહે છે કે રાક્ષસો રાવણના છે, એવી રીતે એનો ઉલ્લેખ આવ્યો છે. પણ આ સીતાજીના લગ્નમાં આવવાનો ને એવો કોઈ ઉલ્લેખ નથી. ઓકે, હા. એ ત્યારે પેલું દશરથ રાજા વિશ્વામિત્રજીને કહે છે કે રાવણ કેટલું શક્તિશાળી છે, એની સામે મારા 16 વર્ષના યુવાનો શું કરી શકશે, ને એ જે પ્રસંગ છે આખો. ઓકે, પછી રામ ભગવાન અને સીતા માતાના વિવાહ થાય છે અને પછી આ બધું ચાલતું હોય છે. અને પછી જ્યારે દશરથ રાજા ઉત્તરાધિકારી તરીકે ભગવાન રામને રાજા તરીકે બિરાજવાનું કહે છે, ત્યારે મેં એવું સાંભળ્યું છે, એટલે સાચું ખોટું એ તમે કહેજો, કે જ્યારે રામને રાજા તરીકે ઘોષિત કરે છે ત્યારે કૈકેયી પણ ખુશ થાય છે, કારણ કે એમને બી રામ પ્રત્યે અપાર પ્રેમ હોય છે, બરાબર. એ બી ખુશ થઈ જાય છે કે મારા પુત્ર રાજા રામ બનશે એમ. પણ પછી શું થાય છે કે જેના લીધે આ બધું કહેવાય ને કે જેના લીધે આખી રામાયણ પછી ઇતિહાસ જે આખો બન્યો છે, બરાબર, એટલે એમાં શું થાય છે? તો જ્યારે હું આ વાત કહું ને ત્યારે બધાને પચે નહીં, પણ જે છે રામાયણમાં એ હું વાત કરીશ. આમ તો લગભગ બધી વાત એવી જ છે જે પચે. હા, એ તો છે, પણ આમાં ખાસ કરીને આ વાત થોડીક એવી છે. તો આમાં શું થાય છે કે હા, કૈકેયીમાં શરૂઆતમાં તો ખુશ જ છે કે શ્રીરામને રાજા બનાવવામાં આવ્યા છે. જ્યારે મંથરા એમને કહે છે કે અરે કૈકેયી, તારા પર તો દુઃખનું પહાડ તૂટી પડ્યું છે, તારા દીકરાને તો કાંઈ નથી આપ્યું, રાજા તો દશરથ જે છે એ તો રામને જ બનાવવાના છે. તો પહેલા તો કૈકેયીમાં કહે છે અરે આ તો બહુ સારી વાત છે, રામ વિશે મને પણ ખૂબ પ્રેમ છે, એટલે હું તો બહુ ખુશ છું, તને હું શું પારિતોષિક આપું તું મને કે, હું તો બહુ ખુશ છું. પછી મંથરા હજી સમજાવે છે કે તું તો મૂર્ખ છે, તું તો સાવ મૂર્ખ છે, તને સમજાતું નથી કે શું થશે. અગર શ્રીરામનો કોઈ પ્રતિસ્પર્ધી અગર કોઈ હોય તો લક્ષ્મણ તો નથી, કેમ કે લક્ષ્મણ તો એમની સાથે જ હંમેશા હોય છે, લક્ષ્મણ તો એમના સાથે જ હોય છે, એ તો ક્યારે એમને પ્રતિસ્પર્ધી માની શકે એમ છે નહીં. શત્રુઘ્ન તો બહુ નાનો છે હે ને, અને એ તો તારી સાથે હોય છે, તો પ્રતિસ્પર્ધી ભરત સાથે હોય છે, તો પ્રતિસ્પર્ધી કોણ છે? ભરત જ છે. હવે કોઈ પણ રાજા
પોતાના પ્રતિસ્પર્ધીને રહેવા દે કે તો એટલે એકવાર શ્રીરામ રાજા બન્યા કે તારા દીકરાને તો કંઈ મળવાનું જ નથી. તો થોડુંક લાગે છે કંઈ ને, પણ હજી એને એ કમ્પ્લીટલી માનતી નથી. એ કહે છે કે ના શ્રીરામ તો એવું નહીં કરે, કેમ કે એણે ભરતને પોતાના ભાઈના જેટલો જ પ્રેમ કરે છે, મારી માટે પણ એને ખૂબ આદર છે, આમ તેમ. તો પાછું મંથરા કહે છે, એ કહે છે કે તારા વર આમ તો હંમેશા કઈ કરીને તારી પાસે આવે છે, એવા દેખાડા કરે છે કે એમને તારી સાથે બહુ પ્રેમ છે, પરંતુ જ્યારે હવે નિર્ણય લેવાની ને ઉત્તરાધિકારી ઘોષિત કરવાની વાત છે તો એમણે કોની સાઈડ લીધી? કૌશલ્યાની. ઠીક છે. પછી એક વાત મંથરા કહે છે, અને એ વાત છે ને આખા પ્રસંગને બદલાવી નાખે છે અને કૈકેયીના માનસિક સ્થિતિને બદલાવી નાખે છે. શું? મંથરા કહે છે, આટલા વર્ષ તને તારા વરે આટલો ભાવ આપ્યો, આટલો આદર આપ્યો, બધા રાણીઓ કરતાં વધારે ભાવ આપ્યો, એના લીધે તું એ રાણીઓ સાથે કેવો વ્યવહાર કરતી? દર્પમાં. એ કે તું એકદમ આપણે ઘમંડમાં એમની સાથે વાત કરતી, તોછડાઈથી વાત કરતી. હવે જ્યારે કૌશલ્યા રાજમાતા બની જશે, અત્યાર સુધી તો કેમ કે બધાને ખબર હતી કે તું સૌથી ફેવરેટ રાણી છે અને તારું આ બધું ચાલતું, પણ હવે કોની પાસે પાવર આવી જશે? કૌશલ્યા. રાજમાતા પાસે. બધા એને ભાવ આપશે. હવે તું વિચાર કર, જ્યારે તારી પાસે જ્યારે પાવર છે ત્યારે તું જેવી રીતે એમની સાથે વ્યવહાર કરે છે, એ જ્યારે રાજમાતા બનશે ત્યારે તારી સાથે કેવી રીતે વ્યવહાર કરશે? આપણે બધા હોઈએ ને સાગરભાઈ, એ જેવા આપણે હોઈએ ને એવા જ આપણે બીજાને ગણીએ. કૌશલ્યામાં એવું કંઈ દેખાડ્યું નથી કે એ એની સાથે એવું કરશે, પણ એના મનમાં તો એ ગિલ્ટ છે ને. એ ગિલ્ટને, એ ઇનસિક્યોરિટીને મંથરાએ જાગૃત કરી. અને આ વાત જ્યારે કીધી મંથરાએ, ત્યારે કૈકેયીને એકદમ થયું, અરે બાપરે, આ વાત તો બરાબર છે, અને કૌશલ્યાને મારા કરતાં વધારે ભાવ મળે એ તો હું ચલાવી જ નહીં લઉં. હવે આ પ્રસંગ જે છે એનું કંઈક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, કે કાંઈક તો એવું કારણ આપણને મળવું જોઈએ કે એકચ્યુઅલી રાણીઓ વચ્ચે કાંઈક ભેદ હતો. કેમ કે ટિપિકલી આપણે જે ટીવીમાં જોઈએ છે એમાં તો કેવી રીતે દેખાડે છે કે બધા ખૂબ પ્રેમથી ને એવી રીતે રહે છે, ત્રણેય રાણીઓ આમ જેને કે બહેનો હોય એવી રીતે રહે છે, એવી રીતે દેખાડે છે. અને પછી એવી વાતો થાય છે જે માનસમાં નથી, પણ ઘડી કાઢેલી વાતો, કે કૈકેયી માને તો એટલો બધો પ્રેમ હતો શ્રીરામથી કે શ્રીરામ સ્વયં એમને કહે છે કે તમે મને વનમાં મોકલાવી દો, કેમ કે મારે મોટા મોટા કામ કરવાના છે અને રાવણને મારવો છે, એટલે તમે પોતાની પર લઈ લ્યો એ દોષ. કેમ કે સમાજનું ભલું થાય. અને એટલા માટે જાણીને કૈકેયી માને એટલો બધો પ્રેમ છે કે એ ખરાબ થવાય તૈયાર થઈ ગયા, ફક્ત રામ માટે થઈને, શ્રીરામ માટે થઈ ગયા. એવી વાર્તા ઉડે છે. ઠીક છે, પણ સાચે એવું નથી થયું. સાચે આવું થયું છે. અચ્છા, અને જે મેં કીધું કે બીજા એવા કોઈ પ્રસંગ છે જેનાથી આપણને આ વાતની પુષ્ટિ મળે કે બધા રાણીઓ વચ્ચેનું ઓલું. તો જ્યારે શ્રીરામને વનવાસ મળી ગયો છે અને એમણે માની લીધું છે કે હું વનવાસ માટે જઈશ, ત્યારે કહે છે કે ત્યારે શ્રીરામ કહે છે કે મારે મારી માને જઈને પહેલાં કહેવું પડશે. તો એ કૌશલ્યામા પાસે જાય છે. એ સમયે કૌશલ્યામા તો એને તો ખબર નથી શું થયું છે. એમનું તો એમ જ છે કે મારો દીકરો રાજા બનવાનો છે, એટલી તો પૂજા કરી રહ્યા છે, બ્રાહ્મણોને ખવડાવી રહ્યા છે અને એવું બધું ચાલે છે. પછી જ્યારે શ્રીરામ એમને કહે છે કે આમ થયું છે, ભરત ઉત્તરાધિકારી બનવાનો છે અને મને પિતાજીએ વનમાં જવા કીધું છે, ત્યારે કૌશલ્યામાનું જે રિએક્શન છે ને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કૌશલ્યામા કહે છે કે હું તો છું જ આવી અભાગી, મને આ જ સમયની મને પ્રતીક્ષા હતી કે તું રાજા બને ત્યારે મારા જીવનમાં કંઈ સુખ મળે, કેમ કે મારા જીવનમાં સુખનું બસ તું જ એક કારણ છે. તારા પિતાએ તો કૈકેયીના દાસી કરતાં મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. એવી રીતે કૌશલ્યામા કહે છે. તમે વિચાર કરો. ઠીક છે, એનો અર્થ દશરથ જે હતા એ ખૂબ ભેદભાવ કરતા હતા એમની રાણીઓ સાથે. ભેદભાવ કરતા હતા એવું કંઈ લોકોને હેરાન નહીં કરતા હોય, પણ કૈકેયી એમની ફેવરેટ હતી, એ વાત તો પાકી. અચ્છા, હજી એક પ્રસંગ આવે છે જ્યારે કૈકેયી પછી ક્રોધાગારમાં વહી જાય છે. ઠીક છે, અને કાંઈ બોલતી નથી. તો એના ક્રોધથી એટલા બધા વિચલિત થઈ જાય છે દશરથ કે એ કહે છે કે કૈકેયી તને શું જોઈએ છે, તું મને કહે, તારી માટે હું કાંઈ પણ કરીશ. અગર તું એમ ચાહતી હોય કે કોઈ દોષીને હું છોડી દઉં
તો હું છોડવાય તૈયાર થઈશ. અગર તું એમ ચાહતી હોય કે કોઈ નિર્દોષને હું પનિશ કરી દઉં, દંડ આપી દઉં, તો હું એ પણ કરી દઈશ. અગર તું એમ ચાહતી હોય કે નિર્ધનને ધની બનાવી દઉં, એ પણ હું કરીશ. અગર તું એમ ચાહતી હોય કે ધનીને નિર્ધન બનાવી દઉં, એમ પણ હું કરીશ. તું એમ ચાહતી હોય કે તું ફક્ત શ્રીરામને જવા માટે નહીં કહે, તું ચાહીશ તો હું કૌશલ્યા અને સુમિત્રાને પણ ત્યાગી દઈશ, પણ તું ફક્ત શ્રીરામને જવા માટે નહીં કહે. આ ડાયલોગ્સ દશરથજીના છે. હવે આમાં હું કોઈને સારું ખરાબ નથી કહી રહી, ઠીક છે. હું એ કહી રહી છું કે આ પ્રસંગ આખો શા માટે બન્યો, શા માટે કૈકેયીમાંનો ભાવ જે પોઝિટિવ હતો શ્રીરામ માટે એ શા માટે બદલાયો. કેમ કે એ જે સપત્નીઓ વચ્ચે જે ઇન્સિક્યોરિટી હોય ને, જે એમણે કરી હતી, કેમ કે એમને વધારે ઘમંડ હતું કે રાજા મને કરે છે, એ ગિલ્ટ એમણે કૌશલ્યામાં પર આરોપિત કર્યું. અને એ ભૂલી ગયા કે મંથરા, અચ્છા લોકો કે મંથરાના લીધે બધું થયું, પણ મંથરા જે છે ને, મંથરા કૈકેયીના દાઈમાં જેવા હતા. એ નાની હતી ત્યારથી મંથરાએ કૈકેયીનું ધ્યાન રાખ્યું છે, ઠીક છે. અને કૈકેયી દેશથી જ્યારે લગ્ન થયા કૈકેયીના, ત્યારે એમની સાથે આવ્યા છે. કૈકેયીને ફક્ત કૈકેયીનું ફોકસ એમાં હતું કે મારી રાણી ખુશ રહે, બીજું કાંઈ નહીં, હે ને. એની બુદ્ધિમાં એના રાણીના ખુશી અલાવા કાંઈ પણ નથી. પણ કૈકેયી તો કાંઈ ફક્ત એક સ્ત્રી કે કોઈ એવી નથી ને, કૈકેયી તો રાણી છે. તો રાણીનો જે રોલ છે એ તો વધારે મહત્વપૂર્ણ છે, વધારે કર્તવ્યવાળો છે. કર્તવ્ય ફક્ત પોતાના દીકરા પ્રતિ કે પોતાના પતિ પ્રતિ નથી. રાણી છે એ અયોધ્યા પ્રતિ પણ એનું કર્તવ્ય છે. એ પોતાનો રોલ ભૂલી ગઈ ને. શા માટે? આપણે કહીએ કોઈ પણ નિર્ણય માણસ અગર ખોટો નિર્ણય લે તો એ શેના લીધે લે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. જે કૃષ્ણ કહે છે કે ષડરિપુ. જ્યારે પણ અત્યંત કામ અથવા ક્રોધ અથવા માત્સર્ય, જલસી, જલન કહેવાય ને આને, જે એમને થાય છે કે કૌશલ્યાને ભાવ મળશે. ઇનફેક્ટ જ્યારે દશરથ એમની પાસે પહેલા જાય છે અને કહે છે કે અરે આમ તું, તને શા માટે ગુસ્સો આવ્યો છે, એ તો ગુસ્સો ત્યાગી દે, મને કે શું થયું. ત્યારે પણ કૌશલ્યા કહે છે, ત્યારે પણ કૈકેયીમાં કહે છે કે ઓ મને તમારી બધી ગેમ ખબર છે, તમે મારી સાથે વાત તો સારી સારી કરો છો, પણ તમને મજા તો કૌશલ્યા સાથે જ કરવું છે. એક સેકન્ડ પણ હું એવું સહન જ નહીં કરી શકું કે લોકો કૌશલ્યાને પ્રણામ કરશે, રાજમાતા એ થઈ જશે પછી, એ મને ચાલશે જ નહીં, અને હું એવું થવા જ નહીં દઉં. એના કરતાં હું મરી જઈશ. તો આ પ્રસંગ આખો આવ્યો છે. જે હ્યુમન સાયકોલોજી હોય ને, એનું આ આપણી સામે એક લાઈવ એક્ઝામ્પલ છે. ક્યાં તો જે અત્યારે જેવું આપણે, તમે જે કીધું હ્યુમન સાયકોલોજી, અત્યારે જે લોકો વિચાર છે એવું એવા જ વિચારો એ સમયના હતા કે એકબીજા સાથે જેલસી થવું, પોતાનું નીચું ના દેખાય એ બધું કરવું. ઓકે, એટલે આ રીતનો આખો પ્રસંગ છે. અને અગેન હું પાછું કહીશ, આ હું જે પણ કંઈ કરી રહી છું, આ કંઈ કોઈને બદનામ કરવા કે એવું કાંઈ નથી. વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ આવી રીતે જ છે. કોઈને ગમે કે ન ગમે, કોઈને એક્સેપ્ટ કરવું હોય કે ન કરવું હોય, પ્રસંગ આ રીતે જ છે. આપણે જ્યારે ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એનાથી આપણે શીખ લેવાની હોય. કોઈને જજ કરવાની આવશ્યકતા નથી કે ઓલા તો આવા, ઓલા તો તેવા, અરે આમ કેવી રીતે કીધું. વાત છે જ નહીં. જે છે એ જાણો, અને પોતાના જીવનમાં એવા ખોટા નિર્ણયો ના લ્યો. કેવી રીતે નહીં લેવાય? જ્યારે તમે અવેર રહેશો કે ભાઈ હું કોઈ મારો નિર્ણય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યમાં આવીને તો નથી લઈ રહી. જે લેવો જોઈએ એ જ લઈ રહી છું ને. કે કોઈ પ્રત્યે મને એટલો બધો માત્સર્ય ભાવ છે કે હું પોતાનું બી નુકસાન કરાવવા તૈયાર છું કે એમનું નુકસાન થાય, એવું તો હું નથી બિહેવ કરી રહી. એ જે આપણે કહીએ ને ઇન્ટ્રોસ્પેક્શન, એ આપણું સ્વયંનો ચાલતો રહેવો જોઈએ, અને ઇતિહાસથી એ શીખવાની જરૂર છે. રાઈટ. આપણે જ્યારે દશરથ રાજા રામ ભગવાનને વનવાસમાં જવા માટેની આજ્ઞા કરે છે, બરાબર, તો આપણે એક રીતે જોઈએ તો ક્ષત્રિય ધર્મ શું છે કે સચ્ચાઈની સાઈડ લેવી, જે સાચું છે એને એક્સેપ્ટ કરવું, ખોટું થતું હોય ત્યાં એનો વિરોધ કરવો, બરાબર. એ પછી કોઈ પણ હોય. તો મેં એવું સાંભળ્યું છે કે જ્યારે રાજા દશરથ રામ ભગવાનને આજ્ઞા કરે છે ત્યારે લક્ષ્મણજી પણ એવું બોલે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, જરૂર લાગે તો આપણે દશરથ રાજાને પણ બંદી બનાવી દઈએ, બરાબર, પણ આજે તમારી સાથે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, બરાબર. તો એ પ્રસંગ શું છે? આ સાચું છે
કે આ શું છે? સો આ વાત એકદમ બરાબર છે હમ. કે જ્યારે કહેવામાં આવે છે દશરથજી તો કંઈ બોલવાની પરિસ્થિતિમાં જ નથી, એટલે ત્યારે કૈકેયીમાં કહે છે કે હું જ્યારે પડી ગઈ છે અને એ દિવસના સવારના રાજ્યાભિષેક શ્રીરામનો થવાનો છે. ઓકે. તો પણ આખી રાત આખું કૈકેયી સાથે વાદ વિવાદ થયા છે. દશરથજી તો બોલવાના પરિસ્થિતિમાં નથી અને ત્યારે બધા ઋષિઓ આવે છે, વશિષ્ઠજી આવે છે, એમના બધા મંત્રીઓ આવે છે અને કહે છે કે અરે તૈયારી બધી થઈ ગઈ છે, આપણે શરૂ કરવાનું છે રાજ્યાભિષેક. તો બધા દશરથજીની હાલત જોઈને એકદમ હક્કાબક્કા રહી જાય છે. ત્યારે પછી દશરથ કૈકેયીમાં કહે છે કે રામને બોલાવો. તો રામજી આવે છે ત્યારે બી દશરથ કાંઈ બોલતા નથી. શ્રીરામ એકદમ ધક્કામાં છે કે ભાઈ શું થઈ ગયું મારા પિતાજીને. તો કૈકેયી માને પૂછે છે અને કૈકેયીમાં કહે છે કે હા, એ એટલા માટે નથી કહી શકતા કેમ કે એમને બહુ દુઃખ થઈ રહ્યું છે તમને કેવા. હું ત્યારે જ કહીશ અગર તમે મને વચન આપો કે જે કીધું છે એ તમે કરશો. શ્રીરામ કહે છે ચોક્કસ, શું વાત છે? અને પછી કહે છે કે તમને 14 વર્ષનો વનવાસ રાજાએ આપ્યો છે અને જે રાજા છે એ મારો દીકરો ભરત બનશે. તો શ્રીરામ કહે છે એવા વસ્તુ એકદમ શાંતિથી હા પાડે છે અને કહે છે કે હું મારી મમ્મીને જઈને કહી દઉં, સીતાને જઈને વાત કરું અને નીકળી જાય છે એકદમ શાંતિથી. પણ લક્ષ્મણને બહુ ક્રોધ આવે છે. ઓબ્વિયસલી શા માટે? કોઈ વનવાસ દંડ છે, સજા છે. શ્રીરામે એવું કંઈક તો કર્યું નથી કે એમને દંડ મળે, શા માટે? અને એક્સેપ્ટ કરવા પણ તૈયાર છે શ્રીરામ. તો એટલા માટે આ વાત કહે છે લક્ષ્મણ કે ભાઈ તે બરાબર નથી કર્યું. આપણા પિતાજી છે એ એક સ્ત્રીના બહેકાવામાં આવીને ખોટો નિર્ણય લઈ રહ્યા છે. આપણે એ માનવાની જરૂર નથી. એક ક્ષત્રિય તરીકે અગર આપણા પિતાજી પણ ખોટો નિર્ણય લે તો આપણે એમનો પણ વિરોધ કરવો જોઈએ. ત્યારે શ્રીરામ એમને સમજાવે છે કે એમણે શા માટે વનમાં જવાના નિર્ણયનો સ્વીકાર કર્યો. હવે જનરલી આપણને શું કહેવામાં આવે છે કે કેમ કે પિતાજીની આજ્ઞા તો માનવી જ જોઈએ અને રામ હતા એ તો એકદમ આદર્શ પુત્ર હતા, એટલા માટે ફક્ત પોતાના પિતાજીની નો શબ્દ રાખવા. એટલે આપણને શું કહેવામાં આવે છે કે માન રાખવા, કેમ કે દશરથજીએ કૈકેયીને વચન આપ્યું છે, તો એ વચનનો માન રાખવા એ જાય છે. અચ્છા, હવે વચન ફક્ત કૈકેયી માને નથી આપ્યું, શ્રીરામને રાજા બનાવવાનું વચન દશરથજીએ અયોધ્યાની પ્રજાને પણ આપ્યું છે. કેમ કે એક દિવસ સવારના ઉઠીને એમણે એવો નિર્ણય નથી લીધો કે હવે રામ રાજા બનશે. એમણે દશરથજીએ સભા બોલાવીને એમના જે પ્રજા છે, એમના જે મંત્રીઓ છે, એમના જે સામંત રાજાઓ છે, બધાને એકત્રિત કરીને બધા વચ્ચે આ પ્રસ્તાવ મૂક્યો, બધાની સલાહ લીધી અને પછી નિર્ણય લેવાયો છે. કેમ કે પ્રજા ચાહે છે કે શ્રીરામ રાજા બને, એટલા માટે રાજા બનવાનો નિર્ણય લેવાયો છે, રામને રાજા બનાવવાનો નિર્ણય લેવાયો છે. એટલે પ્રજાને પણ વચન છે, રાઈટ? એટલે ફક્ત એક વચન પાળવું તો બીજું વચન પાળવું જોઈએ, રાઈટ? એટલે ફક્ત એ કારણ નથી. તો શું કારણ છે એ વાત એકદમ ડિટેલમાં શ્રીરામ સમજાવે છે. પહેલી તો મહત્વપૂર્ણ વાત તો છે જ કે ભાઈ આ ફક્ત આપણા પિતા નથી, રાજા પણ છે. એટલે આપણે એમની વાત તો માનવી જોઈએ. રાજાનો આદેશ હોય, પિતાનો આદેશ હોય, એ તો માનવું જ જોઈએ. એક કારણ. બીજી વાત શ્રીરામ કહે છે કે અગર આજે હું કહું કે હું નહીં જાઉં વનવાસ, તો આ સમયે તો પિતા ખુશ થશે, પ્રસન્ન થશે કે હું નથી જઈ રહ્યો. પણ હું આપણા પિતાને ખૂબ સરખી રીતે ઓળખું છું. અંદર એમનું મન બહુ ખૂંચવાશે કે એમણે કૈકેયી માને જે વચન આપ્યું છે એ વચન પાળાયો નથી. એટલે અંદર એમનું મન ખૂબ બળશે અને અગર એનાથી એમની મૃત્યુ થઈ ગઈ તો હું એની જવાબદારી લેવા તૈયાર નથી. એટલે એટલા માટે પણ મને એવું થાય છે કે આપણા પિતાના કારણે, પિતા માટે થઈને મારે જવું જોઈએ. પણ સૌથી મહત્વપૂર્ણ કારણ લક્ષ્મણ કહે છે, શ્રીરામ કહે છે કે આ જે આખો જે પ્રસંગ રચાઈ રહ્યો છે ને, એમાં ક્યાંક ને ક્યાંક મને ભાગ્યનો હાથ દેખાય છે. શ્રીરામ કહે છે કૃતાંત એવ દ્રષ્ટવ્યમ. કારણ શું? શા માટે ભાગ્યનો હાથ દેખાય છે એ વાત પણ સમજાવે છે શ્રીરામ. શ્રીરામ કહે છે કે આજ સુધી મને એક પણ એવી વાત યાદ નથી, એક પણ એવો પ્રસંગ યાદ નથી જ્યારે મારાથી એવો કંઈ વ્યવહાર થઈ ગયો હોય
કે કઈ માં અથવા આપણા પિતાજીને કોઈ મેં ખરાબ વાત કીધી હોય, એવું એકેય વસ્તુ મને યાદ નથી મારા દ્વારા થઈ હોય. એ તો ઠીક, આજ સુધી કઈ માએ પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો કે મને દુઃખ પહોંચે. એવો વ્યવહાર કઈ માએ પણ મારી સાથે આજ સુધી નથી કર્યો. પણ આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે કઈ માના મનમાં એવો ભાવ ઉત્પન્ન થયો છે કે મને દુઃખ પહોંચે, અને મારા પિતા પણ એ વાતથી રાજી થઈ ગયા છે. આ જે વાત છે ને લક્ષ્મણ, એ સમજમાં આવી એવી નથી. અને ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો થતા હોય છે જેનું કારણ શું છે એ આપણને તરત નથી સમજાતું, પણ એવા પ્રસંગો આપણી જીવનની દશા બદલાવી દે છે, દિશા બદલાવી દે છે. અને એનું શું કારણ હતું કે શા માટે આવો ખેલ સ્વાંગ રચાયો, એ આગળ જઈને જ આપણને સમજાતું હોય છે. તો ઘણા પ્રસંગોમાં ભાગ્ય સાથે લડવું ના જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ, જેનાથી ખબર પડે કે આગળ આપણા માટે ભાગ્યે કયો દરવાજો ખોલ્યો છે. પણ અગર હું આજે ભાગ્ય સાથે લડીશ તો હું જાણી જ નહીં શકું. અચ્છા, હવે એનો અર્થ શું એવો કે કોઈ પણ વસ્તુ આપણા અનુસાર ના થાય તો ભાગ્ય? ના, એ સમજાવે છે કે કોઈ અપેરન્ટ લોજિક નથી, એવું પહેલા ક્યારેય થયું હોય એવું નથી. કેવી રીતે આ થયું? એ કે છે અસંકલ્પિતમ આકસ્મિકમ. જે વિચાર્યું ન હોય ને એવું થઈ ગયું. ક્યારેક કોઈને પણ આખા અયોધ્યામાં કોઈએ પણ એવો વિચાર નહીં કર્યો કે આવો પ્રસંગ બની શકે, રાઈટ? અને આકસ્મિકમ, એકદમ અચાનક. હમણાં કલાક પછી રાજા બની ગયા હોત અને એની પહેલા આ પ્રસંગ બન્યો. શ્રીરામ સમજાવે છે કે આવું જ્યારે બને ને ત્યારે ઘણીવાર આપણે સ્વીકાર કરી લેવું જોઈએ, કેમ કે તો જ આપણે જાણીએ કે ભાઈ કયો રસ્તો ખુલ્યો છે. પોસિબલ છે મને લાગે કે આ મારી માટે સારું છે, પણ મારું ભાગ્ય, મારા જીવનનો ઉદ્દેશ્ય જ કાંઈ બીજો હોય, અને હું અગર આની સાથે જ લડતો રહીશ તો એવું ક્યારે જાણીશ જ નહીં. એટલા માટે મને લાગે છે કે જે આ થયું એ બરાબર છે અને હું એનો સ્વીકાર કરું છું. સાગરભાઈ, તમે કોઈ પણ એવા પુરુષની તમે બાયોગ્રાફી વાંચશો ને કે ઓટોબાયોગ્રાફી, જીવન જે આજે ખૂબ સક્સેસફુલ છે, ઠીક છે, ખૂબ એમણે કમાયું છે, ખૂબ જીવન આમ એકદમ ટોપ પર છે એમના પ્રોફેશનમાં કે જીવનમાં કે કાંઈ પણ, એમના જીવનમાં તમે જોશો ને તો કેટલા એવા પ્રસંગો આવ્યા હોય જ્યારે એમણે જે વિચાર્યું હોય એના કરતાં ઉલટું જ થયું હોય, એકદમ ફેલિયર થઈ ગયો હોય. અને એ ફેલિયરમાં એમણે શું વ્યવહાર કર્યો? લડતા રહ્યા કે મારા મન હિસાબે ન થયું, કે એવું કીધું કે અચ્છા ઠીક છે, આ દરવાજો બંધ થઈ ગયો, ચલો બીજું કોઈ તો જોઉં, અને એનાથી એમની દિશા આખી બદલાઈ ગઈ હોય અને આજે ટોપ પર પહોંચી ગયો, રાઈટ? સ્ટીવ જોબ્સનું જ એક્ઝામ્પલ લઈએ, એક્ઝેક્ટલી, એપલમાંથી એમને એક્ઝેક્ટલી કાઢી મૂક્યા હતા. બધાનું એવું જ છે, બધાનું એવું જ છે. તમે વિચાર કરો, મોદીજી જે 2002 અમદાવાદ જે ગુજરાતમાં થયું, એ એમના જીવનના સૌથી લોનું હતું. અને જ્યારે તો એ સાવ બન્યા હતા, એમનું તો કંઈ 6 મહિના નહોતા થયા, રાઈટ? કોઈને લાગતું હતું એમાંથી બહાર નીકળી શકશે, અને પોસિબલ છે અગર એની ટાઈમે એમને થયું તારે રે આ શું થઈ ગયું, આખી દેશના મશીનરી એમના અગેન્સ્ટ હતી. સ્ટેટના સીએમની પાછળ તમે સીબીઆઈથી લઈને આ લઈને એટલે બધું પડી ગયું હતું. આટલા કલાકો એમની તપાસણીને બધું થઈ. એમણે એવું કીધું કે ના જવા દો, આ તો શું થઈ ગયું, પોતાના જીવન પર રડો, ના હું તો આવું જ કરીશ નહીં. એમણે એ બધાથી ગુજર્યા, રાઈટ? અને આજે જે કરી શક્યા છે એ આ બધાના કારણે, રાઈટ? એક શીખવાનું ઘડાય છે. તો જે આપણે કહીએ ને કે આજે આપણે બધા મોટિવેશનલ ટોક સાંભળીએ છીએ અને મોટિવેશનલ બુક્સ વાંચીએ છીએ, આ જે પ્રસંગ છે રામાયણનો, આનાથી વધારે મોટિવેશનલ શું હોઈ શકે? એનો આખો લોજિક સમજાવે છે, આખો તર્ક શ્રીરામ સમજાવે છે. એટલે કઈ રીતે કહી શકીએ કે એ સમયના પ્રસંગો આજ સાથે રિલેટ નથી કરતા? કરે છે, પણ વાત એવી રીતે આપણને કહેવામાં જ નથી આવતી ને. હવે અગેન આજે મેં કીધું, આ કંઈ મારા ઘરથી મેં આખી આહા સરસ મજાની વાર્તા બનાવી છે એવું તો નથી, આ તો વાલ્મીકીજીએ કીધું છે. તેમ છતાંય તમે વિચાર કરો સાગરભાઈ, તેમ છતાંય જ્યારે આ કથાઓ કહેવામાં આવે છે અથવા ટીવીમાં દેખાડવામાં આવે છે તો ફક્ત એક જ વાત શું કામ કહેવાય છે કે પિતા માટે આદર્શ પુત્ર? આ વાત શા માટે નથી સમજાવવામાં આવતી? શું આ પ્રસંગથી શીખવાનું નથી? કેટલું બધું છે, ઉલટું વધારે શીખ એનાથી જ છે. એક્ઝેક્ટલી, કે લાઈફમાં કયા મોમેન્ટ ઉપર કેવા ડિસિઝન જરૂરી છે, લેવા બી જરૂરી છે, એ બી ઘણું બધું છે. પછી જ્યારે રામ ભગવાનને વનવાસ જાય છે, બરોબર, ત્યાંનો એક પ્રસંગ છે
કે એ મેં સાંભળ્યું છે કે જ્યારે પેલું હરણ દેખાય છે અને સીતામાં કહે છે કે મારે આ જોઈએ છે, અને રામ ભગવાન જાય છે અને પછી ત્યાંથી બૂમ આવે છે, અવાજ આવે છે, અને સીતા માતા લક્ષ્મણજી ઉપર આરોપ લગાવે છે, અને એ જાય છે, અને ત્યારે લક્ષ્મણ રેખા દોરે છે. બરોબર. લક્ષ્મણ રેખાનો ઉલ્લેખ ખાલી રામાયણ પૂરતો નથી. આપણે એની ઉપરથી ઘણી કહેવતો બની ગઈ છે, ઘણી કવિતાઓ બની ગઈ છે, બહુ બધું બની ગયું છે. બરાબર. પણ શું ખરેખર લક્ષ્મણ રેખા હતી? બરોબર, એ પ્રશ્ન છે. તો લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન થયું છે, પણ એ રીતે નહીં જે રીતે આપણે જાણીએ છીએ. એટલે એવી કોઈ રેખા દોરાઈ એવો કોઈ પણ ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં નથી. લક્ષ્મણ રેખા વર્ડનો બી ઉલ્લેખ નથી. લક્ષ્મણ રેખા વર્ડનો બી ઉલ્લેખ નથી. લક્ષ્મણ રેખા જે શબ્દ છે ને, આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે મેટાફર, એ રીતે એનો ઉપયોગ થયો છે. હવે જેમ તમે કીધું કે સીતાજી આરોપ લગાડ્યો, હવે માનસમાં તુલસીદાસજી એ વાત તો કહે છે કે આરોપ લગાડ્યો, પણ એમણે કેવા કેવા શબ્દો વાપર્યા એ વિશે એમણે બહુ વાત નથી કરી. તમે વાલ્મીકી રામાયણ જોવો, ઠીક છે, તો એમાં સીતાજીએ જે કીધું લક્ષ્મણને, ઓફકોર્સ સીતાજી જે છે એમને જ્યારે અવાજ સંભળાય છે શ્રીરામનો કે હે સીતા, હે લક્ષ્મણ, તો એવું લાગે છે કે એમને શ્રીરામ મદદ માટે પુકારી રહ્યા છે, બોલાવી રહ્યા છે, એવું એમને લાગે છે. પોતે પણ ચિંતિત છે એના માટે, ખૂબ જ ચિંતિત છે, ખૂબ જ ચિંતિત છે. અને સીતાજી જોવે છે કે લક્ષ્મણ તો બેઠો છે, એને તો કંઈ ફરક નથી પડી રહ્યો, કેમ કે લક્ષ્મણ જાણે છે કે આવું થઈ જ ના શકે. મારો ભાઈ આવી રીતે અવાજ લગાડે એ થઈ જ ના શકે, અને કોઈનામાં હિંમત નથી કે મારા ભાઈને આવી રીતે મજબૂર કરી શકે, આવી પરિસ્થિતિમાં નાખી શકે. એટલે એ તો ત્યાં બેઠા છે. તો સીતાજી તો પહેલાં જોઈને જ અચંભાવા છે, કરે તમે જાઓ, જલ્દી જાઓ, તમારા ભાઈને આવશ્યકતા છે, તમે જાઓ જલ્દી મદદ કરવા. તો લક્ષ્મણ કહે છે ના ના ના, એવું કંઈ નથી થયું, કાંઈ તમે ચિંતા નહીં કરો, કાંઈ નથી થયું, મને તો લાગે છે કોઈક રાક્ષસ જ આવી રીતે અવાજ કરી રહ્યો છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આવી રીતે વાત કરે છે લક્ષ્મણજી, ત્યારે સીતાજી કહે છે અરે હવે મને સમજાઈ ગયું, તમે તો મિત્રની રૂપમાં શત્રુ છો, એટલા માટે તમને ચિંતા નથી, તમે જઈ નથી રહ્યા શ્રીરામને મદદ કરવા. કોઈ પણ ભાઈ હોય એને તો સૌથી પહેલાં ધક્કો લાગે કે ભાઈને મદદની આવશ્યકતા છે તો તરત જાય, પણ તમે નથી જઈ રહ્યા. કેમ કે તો તમે તો ચાહો જ છો કે શ્રીરામને આવા કોઈ પરિસ્થિતિમાં એ ઝડપાઈ જાય અને એમનું એ નષ્ટ થઈ જાય, તમે તો એ ચાહો જ છો. એટલા માટે તો તમે અમારી સાથે આવ્યા, તમે ભરતના કહેવાના કારણે અમારી સાથે આવ્યા છો, શત્રુ તરીકે આવ્યા છો, મિત્ર થવાનું નાટક કરી રહ્યા છો. અને શા માટે આવ્યો છો? કેમ કે તમારી દૃષ્ટિ મારા પર છે. પણ હું કહી દઉં છું, શ્રીરામને કંઈ થઈ ગયું તો એ તમે મને પામી નહીં શકો. હું મારું જીવન ત્યાગી દઈશ, પણ તમે મને પામી નહીં શકો. તો શરૂઆતમાં તો જ્યારે કહી રહ્યા છે કે નહીં તમે જાઓ, ત્યારે તો લક્ષ્મણજી શાંત છે. પણ જ્યારે આ વાત કહે છે સીતામાં કે તમારી દૃષ્ટિ મારા પર છે અને તમે મને પામી નહીં શકો, આમ તેમ, એ વસ્તુ લક્ષ્મણજી માટે અસહનીય છે. અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે તમારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એવું મને લાગે છે કે તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો મારી માટે. ઠીક છે, વનદેવતા તમારી રક્ષા કરે, હું જાઉં છું શ્રીરામ પાસે, કેમ કે તમે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ મારા કાનમાં જાણે કે ઓલું પીગળેલું લોખંડ જે હોય, એ પીગળેલું લોખંડ તમે મારા કાનમાં નાખી રહ્યા હો ને, એવું મને લાગે છે. એટલે હું જાઉં છું, વનદેવતા તમારી રક્ષા કરે. એટલે રેખા ઓળંગાઈ છે, પણ કઈ? લક્ષ્મણજીના સહનશીલતાની રેખાનો ઉલ્લંઘન થયો છે સીતામાના શબ્દોથી. એકચ્યુઅલ કોઈ રેખા નથી દોરાઈ જેનું ઉલ્લંઘન કર્યું હોય, ઠીક છે. પણ એને પછી જ્યારે પ્રસ્તુત કરવામાં આવે છે ટીવીમાં ને એમાં, તો એમાં એ લક્ષ્મણ રેખા દેખાય છે. અચ્છા, હવે આ લક્ષ્મણ રેખાનો ડાયરેક્ટ ઉલ્લેખ ક્યાં છે ખબર છે તમને? જેમ કે માનસ છે જે અવધીમાં લખાય છે, એવી રીતે બંગાળીમાં એક પુસ્તક લખાય છે રામાયણ પર, જેનું નામ છે કૃતિબા, જેમ તુલસીદાસજી છે એવી રીતે કૃતિબાસ ઓઝા ત્યાંના કવિ છે. એમણે બંગાળીમાં આ લખી છે રામાયણ, પોતાના જે એમના મનથી લખી છે. તો એ જે રામાયણ છે એમાં એકચ્યુઅલ રેખાનો ઉલ્લેખ છે, અને એ પછી પોપ્યુલર થઈ ગયું છે, તો લોકો એ માને છે, અને એ સમજવામાં પણ થોડુંક ઇઝી છે. તો એ રીતે ત્યાંથી આરંભ થયો છે. ત્યાંથી આરંભ થયો છે. ઓકે, નેક્સ્ટ આવે આપણે કિષ્કિંધા ચેપ્ટર.
ઉપર કે રામ ભગવાન અને હનુમાનજીની જે પહેલી મુલાકાત થાય છે, બરાબર, એ મુલાકાત કેવી હોય છે? અત્યંત સુંદર. એટલે મેં સીધો એટલો શોર્ટ ક્વેશ્ચન રાખ્યો છે કે એ એક્સપ્લેન કરો એ મુલાકાત. અને પણ જે રીતે આપણે સમજીએ છીએ એ રીતે નથી, અલગ રીતે છે, પણ ખૂબ સુંદર છે. તો શ્રીરામ અને લક્ષ્મણ જે છે એમને તો ઓલો કબંધ નામક જે રાક્ષસ છે જેમને એમણે માર્યો, એણે કીધું છે કે ભાઈ તમે જાઓ, ત્યાં સુગ્રીવ કરીને એક વાનરોનો રાજા છે, જે પણ તમારી જેમ વનવાસમાં જ છે, કેમ કે એના ભાઈથી બચી રહ્યો છે. એ ત્યાં કિષ્કિંધામાં, ત્યાં પંપા સરોવર પાસે ત્યાં છે. તમે એને જઈને કહો, સુગ્રીવને ભૂગોળનું ખૂબ જ્ઞાન છે એમ કે છે. તો કેમ કે એને ભૂગોળનું જ્ઞાન છે તો તમારા પત્નીને શોધવામાં એ તમારી સહાયતા કરશે. એટલા માટે શ્રીરામ અને લક્ષ્મણ જે છે એ તો કિષ્કિંધા જઈ રહ્યા છે આ ઋષ્યમુખ પર્વત પાસે સુગ્રીવને મળવા. સુગ્રીવને તો આ વાતની જાણ નથી, અને સુગ્રીવ ઋષ્યમુખ પર્વતમાં એના ભાઈથી સંતાઈને બેઠો છે, વાલીથી. કેમ કે વાલી પર એવું શ્રાપ છે કે એ અગર વાલી ઋષ્યમુખ પર્વત પર આવે તો એ મરી જશે એક ક્ષેત્રમાં. એટલે એક જ એવી જગ્યા છે જ્યાં સુગ્રીવ વાલીથી સુરક્ષિત છે. તો એટલે સુગ્રીવને તો જાણ નથી. તો જ્યારે ત્યાં ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ અને એની સાથેના 4 મંત્રીઓ એ બધા કિષ્કિંધાથી ભાગીને આવ્યા હોય છે ને સુગ્રીવની સાથે છે. તો જ્યારે આવા હટ્ટા-કટ્ટા નવયુવક રામ અને લક્ષ્મણને કોઈક જોવે છે અને કહે છે કે આવા 2 નવયુવકો આવ્યા છે અહીંયા, એમની પાસે મોટા મોટા ધનુષો છે ને તલવાર છે ને આમ તેમ, અને એમનો પ્રભાવ ખૂબ સુંદર છે આ તે, તો સુગ્રીવને લાગે છે કે આ બંને પુરુષો વાલીએ મોકલાવ્યા છે મારું વધ કરવા માટે. એટલે પહેલાં તો ખૂબ જ સંતાપમાં છે, ટેન્શનમાં છે કે અરે આમ તેમ શું કરવું, આપણે શું કરશું, કેવી રીતે બચાવશું વગેરે વગેરે. ત્યારે હનુમાનજી હનુમાનજીના નામનો ત્યારે સૌથી પહેલા ઉલ્લેખ આવે છે પ્રસંગમાં, કથામાં. અને હનુમાનજી કહે છે કે તમે રાજા છો સુગ્રીવ, હજી તો આપણને ખબર પણ નથી આ છોકરાઓ કોણ છે, હે ને? આપણે જાણીએ તો ખરા, નહીં તો આપણે ખાલી ફોકટ અહીંયા ટેન્શન લઈને બેઠા છીએ, પણ એકચ્યુઅલી હોય જ કંઈક બીજા. તો પહેલાં આપણે જાણીએ તો ખરા. તો સુગ્રીવ કહે છે ના આ વાત તમારી બરાબર છે, તમે જાઓ અને જાણો કે એ લોકો કોણ છે, એ જે 2 છોકરાઓ આવ્યા છે કોણ છે, જાણો શા માટે આવ્યા છે. સુગ્રીવ કહે છે કે એમની જે બોડી લેંગ્વેજ છે ને, ઇંગિત કહેવાય, જે બોડી લેંગ્વેજ છે એનાથી તમે એમની મનની વાત સમજવાની ટ્રાય કરો, અને એમને ગુસ્સો આવે એવું કંઈ નહીં બોલતા, એ પ્રસન્ન થાય ને એવી રીતે તમે કંઈક વાત કરજો. હનુમાનજી કહે છે ઠીક છે, હું જઈને ખબર પાડું છું કે આ છે કોણ. એટલે હનુમાનજી, જે યુઝલી કહેવાય છે કે એમને પહેલાંથી ત્યાં રાહ જોતા બેઠા હતા, એવું નથી. હનુમાનજી નથી જાણતા આ 2 જણા કોણ છે, ઠીક છે. અને એ જાણવા કે આ કોણ છે અને એ કયા ઉદ્દેશ્યથી અહીંયા આવ્યા છે, હનુમાનજી ગયા છે. અને ત્યારે એ સ્વાંગ રચે છે એક મુનિનો, ઋષિનો, પંડિતના કપડામાં, અને જાય છે. હવે શ્રીરામ અને લક્ષ્મણને જ્યારે મળે છે ત્યારે સૌથી પહેલા હનુમાનજી કહે છે કે અરે તમે આ નવયુવકો કોણ છો? તમને જોઈને તો મને એવું લાગે જાણે કે તમે કોઈ દેવો હોય એવો, એટલા તમે સુંદર છો, તમારી પ્રભા એવી છે, તમારા પ્રભાથી તો જાણે કે આખું જે આ ક્ષેત્ર છે એ અંજાઈ ગયું છે. તમે કોણ છો? તમારે તો બધા પ્રાણીઓ જાણે કે ડરી ગયા છે. તમે છો કોણ? તમે તો મહેલમાં રહેવાનો યોગ્ય છો, તમે તો બધા આ સુખ ભોગવાના યોગ્ય છો, તો તમે આવા જંગલમાં શું કરી રહ્યા છો? એવી રીતે કરીને વાતની શરૂઆત કરે છે. હવે જનરલી જ્યારે તમારી કોઈ આટલી પ્રશંસા કરે તો આપણે તરત કહી દઈએ ને અરે અમે તો આમ ને તેમને, આપણે પોતાની જાતને ખુલ્લા પાડી દઈએ એમની સામે. પણ શ્રીરામ ને લક્ષ્મણ કાંઈ નથી બોલતા. એ લોકો ફક્ત આની વાત, હનુમાનજીની વાત સાંભળ્યા રાખે છે, એમને જોઈને એક ટક. એ બંને પણ પ્રયત્ન કરી રહ્યા છે જાણવા કે આ કોણ છે. તો જ્યારે કાંઈ નથી બોલતા શ્રીરામ અને લક્ષ્મણ, ત્યારે પછી હનુમાનજી કહે છે કે અરે હું તમારી આટલી પ્રશંસા કરી રહ્યો છું તોય તમે લોકો કંઈ બોલી નથી રહ્યા. તેમ છતાંય આ લોકો કાંઈ નથી બોલતા, ચૂપ ત્યાં ઊભા છે, ફક્ત એમને જોવે છે. પછી હનુમાનજીને લાગે છે કે આવી રીતે કરવા કરતાં મારે એમની સાથે સીધી જ વાત કરવી પડશે. તો પછી એ સીધી વાત કરે છે, અને હનુમાનજી કહે છે કે હું અહીંયા સુગ્રીવ છે એનો મંત્રી છું, એનો સહાયક છું, અને સુગ્રીવે મને મોકલાવ્યો છે તમારી સાથે મૈત્રી કરવા. એવી રીતે પછી વાત કરે છે, કેમ કે તો પછી એ જાણી શકત કે એમના મનમાં શું છે. તો જ્યારે એ ડાયરેક્ટલી વાત કરે છે ને, ત્યારે પછી શ્રીરામ જે છે એ અલગથી લક્ષ્મણને કહે છે કે તમે એની સાથે વાત કરો અને કહો કે અમે જાણીએ છીએ સુગ્રીવને અને અમે પણ એની સાથે મૈત્રી જ ઈચ્છીએ છીએ. પણ એ પહેલાં શ્રીરામ લક્ષ્મણને એમણે જ્યારે હનુમાનજી જે રીતે હનુમાનજીએ સંવાદ કર્યો
એની પર અમુક ટિપ્પણીઓ કહે છે, ઠીક છે. અને હનુમાન શ્રીરામ કહે છે કે આ જે સુગ્રીવે આપણી માટે જે આપણી માટે આ જે દૂત મોકલાવ્યો છે એની વાણી તો જો, જે રીતે એના ઉચ્ચારણ છે, જે એનું વ્યાકરણ છે, જે એનો ટોન છે અને જે શબ્દોનો એને પ્રયોગ કર્યો છે, આવા શબ્દોનો પ્રયોગ તો કોઈ પંડિત જ કરી શકે જેણે 3 વેદોનો અભ્યાસ કર્યો હોય, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. જેણે આ 3 વેદોનું જ્ઞાન ના હોય, જેને વ્યાકરણનું જ્ઞાન ના હોય, એ આવી રીતે વાત જ ના કરી શકે. એની બુદ્ધિ તો જો, જે એના શબ્દોનો પ્રયોગ તો જો, એક પણ શબ્દ એવો નહોતો જે ખોટો હોય. અને આ બધા શબ્દો જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એમનો ભાવ પણ જેવો હોવો જોઈએ એવો જ છે. જે રાજાના આવા દૂતો હોય, જે રાજાના આવા સહાયકો હોય, શ્રીરામ કે છે તસ્ય સિદ્ધ્યંતિ સર્વાર્થા, એવા રાજાના તો બધા જ કામ પાર પડે, એવા આ છે જે આપણી સામે આવ્યા છે. એટલે જ્યારે શ્રીરામે કહી દીધું કે હા આ તો બહુ જ સારા છે, અને શ્રીરામ ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા હતા હનુમાનજીના વ્યવહારથી, ત્યારે પછી લક્ષ્મણ કહે છે કે અરે અમે તો સુગ્રીવને જ મળવા આવ્યા છે અને અમે પણ એમનાથી મૈત્રી ચાહે છે, અને પછી લઈ જાય છે. તો આ એમનો પહેલો પ્રસંગ છે. ઓકે. એક જ્યારે વાંચેલા ત્યારે મારે મનમાં 2 ક્વેશ્ચન આવ્યા. એમાંથી પહેલો એક ક્વેશ્ચન એવો છે કે હનુમાનજી એમને આપણે જેવા વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, બરાબર, કે જે આપણે મંદિરોમાં જોઈએ છીએ અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ છીએ, ખરેખર એવા જ છે? તો હનુમાનજીને આપણે હંમેશા ગદા સાથે જોઈએ છે, હે ને? પણ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં હનુમાનજી પાસે ગદાનો ઉલ્લેખ જ નથી. એટલે આખી રામાયણમાં હનુમાનજી તો ઠીક છે, શસ્ત્ર છે, કોઈ પણ વાનર પાસે ગદા નથી કે કોઈ પણ બીજા શસ્ત્રો નથી. ફક્ત જે આ જે અંગદ જે છે એને એકવાર કંઈક તલવાર કે એનો કંઈક ઉપયોગ કરતા દેખાડ્યો છે. બાકી કોઈ બી વાનર પાસે કોઈ શસ્ત્ર નથી, અને ગદા તો છે જ નહીં. મને એવું કહેવા દઉં કે એનો ઉલ્લેખ તો નથી, ઠીક છે. જ્યારે લંકામાં યુદ્ધ થાય છે ત્યારે વાનરો યુદ્ધ કરે છે, પણ એમના શસ્ત્રો શું હોય છે? એ મોટા મોટા જે પથ્થરો છે એ ઉપાડી એને ફેંકી રહ્યા છે, કે ઝાડના ઓલા તના હોય ને એ ઉપાડી ફેંકી રહ્યા છે. એમના નખોને વાપરે છે, મુષ્ટિ મારે છે, કેમ કે બધા જે વાનરો છે એ ખૂબ ફિઝિકલી બહુ સ્ટ્રોંગ છે, ફિઝિકલી ખૂબ શક્તિશાળી છે. અને હનુમાનજી પણ ફિઝિકલી બહુ શક્તિશાળી છે, એમને કંઈ ગદાની આવશ્યકતા નથી. એટલે જે આપણે ગદા યુદ્ધ અને એવું દેખાડીએ છીએ અને હંમેશા એમની પાસે એવું છે જ નહીં. ઇનફેક્ટ જે મધ્વાચાર્ય સંપ્રદાય જે છે એના અમુક મંદિરો છે, કંઈક 700 મંદિરો એવું કંઈ છે, જે 1100 AD આસપાસના છે. એટલે આજથી 1000 વર્ષ પહેલાંની વાત છે. આજે પણ અગર તમે એ મંદિરોમાં જાઓ તો એમાં ગદા નથી, એમાં હનુમાનજી પાસે ગદા નથી દર્શાવાય. એનો અર્થ આજે ગદા જે સ્વરૂપ, ગદા સાથેનો એમનું જે સ્વરૂપ છે એ પછીનું છે. પણ એ તો ઠીક છે, એમાં કંઈ વાંધો નથી. આપણે ઘણી બધી વસ્તુ એવી જોઈશું કે સમયની સાથે સાથે જે અમુક રૂપો છે એ બદલાય. પછી જ્યારે જે ઋષિઓ જે રૂપનું ધ્યાન કરે, તમે જોજો આપણે કોઈ પણ સ્તોત્ર કે પ્રાર્થના બોલીએ ને, જે સંસ્કૃત સ્પેશિયલી, તો એમાં પહેલા ધ્યાન શ્લોક આવે. એ ધ્યાન શ્લોક કોણે રચ્યા છે? ઋષિઓએ રચ્યા છે. જ્યારે એમણે પોતાના મેડિટેશનમાં, પોતાના સમાધિ સ્વરૂપમાં એ દેવતાને એક રૂપમાં વિઝ્યુઅલાઇઝ કર્યા છે, અને પછી અગર એનાથી શક્તિ મળતી હોય તો એ આગળ ચાલ્યું છે. તો હનુમાનજીનું પણ એવું હશે. એટલે હું એવું નથી કહેતી કે આજે આપણે એ ગદા સ્વરૂપને ત્યાગી દેવો જોઈએ, એવું નથી. કેમ કે એ તો ભક્તિની વાત છે, હે ને? ભક્તિની વાત છે, ઇતિહાસની વાત છે. એટલે હું ફક્ત એટલું કહીશ કે હા, ગદાનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં નથી. ઓકે. આ તો આધારે જે ડિસ્કસ થાય છે બધું કે કાં તો અત્યાર સુધી બધું જાણ્યું, બધું શું જાણ્યું. તો અમે જ્યારે વાલ્મીકી રામાયણનું વાંચન, મેં કીધું ને કે મહાભારત પછી જ્યારે મને થયું કે અરે બાપરે, મહાભારતમાં વિષય મને જે લાગતું હતું એના કરતાં કેટલું અલગ છે. તો એના પછી વાલ્મીકી રામાયણનું જ્યારે અમે લોકોએ વાંચન શરૂ કર્યું અને જ્યારે કીધું યાર આ તો ક્યાંય પણ ગદાની તો વાત જ નથી થઈ રહી, એવું કેવી રીતે? તો મારો એક મિત્ર છે, ગુજરાતી જ છે,
કેમ કે ઇંગ્લિશમાં થઈ રહ્યું કે દીદી આ તો જાણે કે માય એન્ટાયર લાઈફ ઇઝ અ લાય, મારી આખું જીવન જ ખોટું છે. તો પણ આ મને યાદ છે કે શરૂઆતમાં, કેમ કે પહેલાં મારી પુસ્તક જે છે ઇંગ્લિશમાં આવી, તો એક પોડકાસ્ટ થયો હતો 2 વર્ષ પહેલાંની વાત છે. અને એ સમયે એણે મને પૂછ્યું કે તમારી માટે સૌથી મોટું એ મિથ કયું હતું, અગર તમારે એવું કહ્યું હતું. મેં કીધું ઘણા મિથ હતા, પણ એક આ હતી. અને હસતા હસતા મેં કીધું કે હનુમાનજી પાસે તો વાલ્મીકી રામાયણમાં ગદા નથી. અને એ પહેલી વાર કહેવામાં આવ્યું હતું પોડકાસ્ટ પર. અને બાપ રે બાપ, જે રીતે લોકો ગુસ્સે થઈ ગયા કે આ કોણ આવી ગઈ છે, આ તો એન્ટી હિન્દુ છે, આ તો આપણા દેવતાઓની વિરુદ્ધ છે ને આ તેને ભલું. અને મારો કહેવાનો ઉદ્દેશ એ હતો કે એમને જરૂરત જ નહોતી ગદાની. એટલીસ્ટ વાલ્મીકી રામાયણમાં એટલા વધારે શક્તિશાળી હતા. પણ કેવું છે ને, આપણે એટલા અટેચ થઈ ગયા એ અમુક સ્વરૂપોને. અને એટલે એ ટાઈમે એકદમ પણ જ્યારે વિવાદ થાય ત્યારે એનાથી પબ્લિસિટી થાય. તો હા, ઇવેન્ચ્યુઅલી બધું બરાબર થઈ ગયું. અને પછી મને ખોટી પાડવા માટે ઘણા બધા લોકો એકચ્યુઅલી વાંચ્યું. અને પછી કીધું યાર આ તો બરાબર કહી રહી છે. મને વાંચ્યું તો ખરા, એ મારે વાંચ્યું તો ખરા, તો એ મારે વાંચ્યું લોકો. તો હા, તો એમાં આ ઉલ્લેખ નથી. ઓકે. અચ્છા, હજી એક વાત તમારા દર્શકો માટે હું ક્લેરિફાય કરું. લોકો હનુમાન ચાલીસા કહે છે, હનુમાન ચાલીસાનું ઓલું કોટ કરશે ને કહેશે કે ઓ આમાં તો લખ્યું છે હાથ વજ્ર ધ્વજા વિરાજે વગેરે વગેરે, એમાં છે. પછી કોઈક બીજા અગસ્ત્ય ઋષિએ જે કમ્પોઝ કરેલા એક સંસ્કૃત કાવ્યમાં કહે છે કે ઓ આમાં લખ્યું છે કે ગદા છે. હા છે, એ બધામાં લખ્યું છે, પણ એ કોઈ પણ વાલ્મીકી રામાયણમાં નથી. એ સમજવાની જરૂર છે. માનસમાં જે લખ્યું હોય એનો અર્થ વાલ્મીકી રામાયણમાં છે એવું નથી. એ માનસમાં છે. જે બીજું કોઈક સંસ્કૃત કાવ્યમાં લખ્યું છે, હા હશે, પણ એ વાલ્મીકી રામાયણમાં નથી. તો મારો કહેવાનો ઉદ્દેશ જે પણ હું કહી રહી છું ફક્ત વાલ્મીકી રામાયણના દૃષ્ટાંતથી કહી રહી છું. એટલે પોડકાસ્ટની આપણે શરૂઆત કરીને ત્યારે જ મેં પહેલો જ પોઈન્ટ એ રાખ્યો હતો કે આજનું ટોટલી ડિસ્કશન આપણું વાલ્મીકી રામાયણ બેઝ રહેશે. કારણ કે એમાં શું છે, કારણ કે એ પછી ઘણું બધું રચાણું છે અને પછી બન્યું છે. એટલે હવે આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ, આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. બધા ક્ષત્રિય છે, વીર છે, યોદ્ધા છે. પણ જ્યારે વાલી અને સુગ્રીવનો પ્રસંગ જે છે, એ બંનેનું યુદ્ધ છે, તો એને જોઈએ ત્યારે લોકો ઘણી અલગ રીતે ટાંકતા હોય છે, બરોબર, કે આ પ્રસંગને અલગ રીતે જોતા હોય છે કે આ તો ભગવાન શ્રી રામ છે, મર્યાદા પુરુષોત્તમ છે, કે જ્યારે એમને પોતાની એમ કહેવાય ને કે પોતાની ઇન્દ્રિયો સહિત બધી વસ્તુને જેણે કાબુમાં રાખ્યું છે, એમને આખી જીવનશૈલી એવી હતી. તો એ વ્યક્તિએ વાલી ઉપર પાછળથી વાર કેમ કર્યો? તો એ શું છે? તો એની પહેલા હું હજી એક વાત કહી દઉં. ઓકે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ, વાલ્મીકીજીએ એવું કાંઈ કીધું જ નથી. ઠીક છે. વાલ્મીકીજીએ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ નથી કીધું, પણ એનો અર્થ શું એ મર્યાદા પુરુષોત્તમ નહોતા એવું નથી. જે વાલ્મીકીજીએ કીધું ને એનાથી વધારે મોટી વાત છે. વાલ્મીકીજી કહે છે રામો વિગ્રહવાન ધર્મ. શ્રીરામ ધર્મના મૂર્તિમંત પ્રતીક છે. મર્યાદા ધર્મનો ભાગ છે, પણ ધર્મ મર્યાદા કરતા મોટો છે. જે બરાબર છે તે થવું જોઈએ, એ ધર્મ છે. રાઈટ? જે ધારણ કરે છે, જે સમાજને ધારણ કરે છે, જેનાથી સમાજનું અભ્યુદય થતું રહે, પ્રગતિ થતી રહે, એ ધર્મ છે. અને એની માટે જે કરવું એ કરવું પડે. અને શ્રીરામે એ કર્યું. તો શ્રીરામ વિગ્રહવાન ધર્મ, એવી ઉક્તિ આવે છે શ્રીરામ વિશે, મર્યાદા પુરુષોત્તમ નહીં. એ ચોલો આપણે પછી ઉઠાડી દીધું છે. અને એમાં એ થયું છે કે શ્રીરામથી મર્યાદા શીખવાને બજાય આપણે આપણી મર્યાદાઓ એમની પર ઉઠાડી દીધી છે. અને આપણે આપણી મર્યાદાઓ પર એમને જજ કરવા માંડ્યા છે કે અરે નાના બરાબર નથી, આ તો ખોટું થયું, આ તો સાચું થયું. રાધા એમનાથી શીખો કે ભાઈ શું વાત કરી રહ્યા છે. એનીવેઝ, તો આજે વાલીનો પ્રસંગ તમે મને પૂછ્યો, જે તમે પ્રશ્ન પૂછ્યો ને કે આ કેવી રીતે એમણે આવું કર્યું, એમણે તો એમનાથી તો એવી અપેક્ષા નથી વગેરે વગેરે, આ બધા જ પ્રશ્નો વાલી સ્વયં પૂછે છે. ઠીક છે? જ્યારે વાલી તો સુગ્રીવ સાથે એની હાથાપાઈ થઈ રહી છે અને જ્યારે એને પાછળથી લાગે છે, તીર લાગે છે અને પડી જાય છે અને ખબર છે કે મૃત્યુ આવવાનું જ છે, ત્યારે બધા ત્યાં આવી જાય છે. શ્રીરામ, લક્ષ્મણ બધા આવી જાય છે, એના બધા મંત્રીઓને બધા આવી જાય છે, હનુમાનજીને બધા. ત્યારે સ્વયં વાલી આ વાત પૂછે છે. વાલી કહે છે અરે તમારા વિશે, તમે તો રામ છો, તમારા વિશે તમે કેવી કેવી વાતો સાંભળી છે કે તમે તો ધર્મને જાણો છો અને તમે તો આટલા સારા છો ને આ છો, પણ મારો અનુભવ તો મને તો લાગે છે કે આ બધું તમારું ધતિંગ છે. લિટરલી એવું કહે છે કે તમે તો ધર્મનો ચોલો ઓઢીને અધર્મ કરી રહ્યા છો, તમે તો એવા છો.
શા માટે તમે એવું કર્યું? મારી તો તમારી સાથે કોઈ શત્રુતા નહોતી, મેં તો ક્યારે અયોધ્યામાં આવીને તમારી સાથે કંઈ ખરાબ નથી કર્યું, તો શા માટે તમે પાછળથી માર્યો? તમારી સાથે તો મને કંઈ પ્રોબ્લેમ જ નહોતો. અને અગર તમે એટલા માટે કર્યું હોય કે તમને એવું લાગતું હોય કે સુગ્રીવ તમને મદદ કરશે તમારી પત્નીને શોધવા, તો તમે મારી પાસે આવ્યા હોત તો હું તો સીધો તમારી સામે રાવણને લડાવ્યો હોત, તોય તમારે મારી પાસે આવવાની વધારે એક ફાયદો હોત. તો શા માટે તમે મને પાછળથી માર્યો? આ વાતનો ઉત્તર કે ભાઈ આ તમે તો જે કર્યું એ અધર્મ છે, એ વાતનો ઉત્તર શ્રીરામ એને જે આપે છે એ તમે સાંભળો. શ્રીરામ કહે છે, વાલી, તું મારી સાથે ધર્મ ને અધર્મની વાત કરે છે. તું જાણે છે ધર્મ શું છે? તારા જીવનમાં તે ક્યારે ધર્મને પાળ્યો જ નથી. અગર તું ધર્મને જાણતો હોત ને તો તું મને આ પ્રશ્ન જ ના કરત, કેમ કે જે મેં કર્યું છે એક રાજા હોવાના નાતે તું સ્વયં કરત. તું સ્વયં જાણત ધર્મ ને અધર્મ શું છે, પણ તું તો ક્યારે ધર્મના માર્ગ પર રહ્યો જ નથી. એટલા માટે તને ખબર જ નથી ધર્મ ને અધર્મ શું છે. હું તને જણાવું છું મેં તને શા માટે માર્યો. યુદ્ધ માટે નહીં, લોકો કે સામેથી માર્યો, પાછળ માર્યો. શ્રીરામ કહે છે તે જે કે પહેલાં તો શ્રીરામ કહે છે કે અમે જે અયોધ્યાના રાજા છીએ, અમે લોકો ચક્રવર્તી રાજા છીએ, એટલે આ બધો જે ક્ષેત્ર છે ક્યાંક ને ક્યાંક અમારા અંડર આવે છે. અને એનો અર્થ શું કે જ્યાં પણ અધર્મ થતું હોય એ રોકીને ત્યાં ધર્મ સ્થાપન કરવાનું અમારું કર્તવ્ય છે. બાકી શાસન અયોધ્યાનું ભરત કરી રહ્યો છે અને ભરતનો પ્રતિનિધિ આ ક્ષેત્રમાં હું છું. હવે તારો અધર્મ શું હતો જેના લીધે મારે આવું કરવું પડ્યું? મેં તને દંડ આપ્યો છે, શ્રીરામ કહે છે. શા માટે દંડ આપ્યો છે? શ્રીરામ કહે છે એવો મનુષ્ય જે પોતાની માં, પોતાની બેન, પોતાની દીકરી અને નાના ભાઈની વહુ પર ખરાબ દૃષ્ટિ નાખે, એવા માણસ માટે ફક્ત એક જ દંડ છે અને એ દંડ છે મૃત્યુદંડ. શા માટે? કેમ કે શ્રીરામ સમજાવે છે કે જે નાનો ભાઈ છે ને એ મોટા ભાઈના પુત્ર સમાન છે, શિષ્ય સમાન છે. એ દૃષ્ટિથી જે નાના ભાઈની વહુ છે એ એની દીકરી પુત્રવધુ સમાન છે. રૂમા જે સુગ્રીવની પત્ની છે એ તારી પુત્રવધુ, તારી પુત્રી સમાન છે. અને તે શું કર્યું? વાલીએ જબરદસ્તીથી રૂમાને લઈ લીધી હતી, હે ને? એના પર જબરદસ્તી કરી હતી. ક્યારે? જ્યારે હજી સુગ્રીવ જીવતો હતો. રૂમાની સ્વીકૃતિ વગર એણે આવું કર્યું. શ્રીરામ કહે છે આજે તે કાર્ય કર્યું છે ને એ એટલું હીન છે કે એની માટે ફક્ત મૃત્યુદંડ જ હોઈ શકે, અને એટલા માટે મેં તને મૃત્યુદંડ આપ્યો છે. તમે જો આ સ્ત્રીના આદરની જે આપણે વાત કરીએ છીએ એ સ્ત્રીના આદર માટે અને સંબંધોના આદર માટે થઈને એમણે આ કર્યું. બીજી વાત એ પણ સમજાવે છે કે મેં વચન આપ્યું હતું સુગ્રીવને, એટલે તો મારે કરવાનું જ હતું. જેમ મારો ભાઈ છે લક્ષ્મણ, એવી રીતે આ મારો ભાઈ સમાન છે, એટલે પણ મારે કરવાનું હતું. પણ જે ધર્મ ને અધર્મની વાત છે તો તું અગર મને એવું કહેતો હોય કે મેં અધર્મ કર્યું છે, તો મેં બિલકુલ અધર્મ નથી કર્યું. મેં જે કર્યું છે એ ધર્મ જ છે. અને એક રાજા હોવાને નાતે, કેમ કે તું ધર્મને નથી સમજતો એટલે તું મારી પર આવા આક્ષેપ કરી રહ્યો છે. આ વાત સમજાવે છે. અને પછી શ્રીરામ એને કહે છે કે હવે આવી જીભાજોડી કરવાને બજાય તું આને સ્વીકાર કરી લે. કેમ કે તું સ્વીકાર કરી લઈશ તો આ પાપમાંથી તું મુક્ત થઈશ, કેમ કે તને દંડ મળી ગયો છે. શ્રીરામ એ પણ કહે છે કે એક રાજાની સામે કોઈકે પાપ કર્યું હોય કે કોઈક જે જેને દંડ મળવો જોઈએ એને અગર રાજા દંડ ન આપે અને મુક્ત કરી દે તો પછી એ તો જે ક્રાઇમ કર્યું છે એ તો મુક્ત થઈ જાય. કેમ કે યમરાજના પ્રતીક, ધર્મના પ્રતીક રાજા છે. હવે રાજા કોઈને મુક્ત કરી દે તો એ તો થઈ ગયા, પણ એ પાપની સજા તો નથી મળી, તો એ કોના પર આવે? શ્રીરામ કહે છે રાજા પર જ લાગે. એટલા માટે એક રાજા માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે જ્યાં પણ પાપ થતું હોય એ પાપીને સજા આપે, અને મેં એ જ કર્યું છે. હવે ઘણી વાર એવી વાતો થતી હોય, કેમ કે લોકો અચ્છા, અને અગેન આ વાત હું તો નથી કહી રહી, આ જે સમજ છે એ શ્રીરામે સ્વયં આપી છે. તે છતાંય કેમ કે એક તો લોકો વાંચતા નથી અને બીજી લોકોને લાગે એવું મર્યાદા પુરુષોત્તમ તો આવું કેવું કરી શકે, અમારી મર્યાદાઓમાં તો નથી આવતું પાછળથી મારું. એટલે પછી એવી કથાઓ રચાય છે કે વાલી પાસે તો એવી શક્તિ હતી કે એની કોઈ સામે આવે તો એ અડધી શક્તિ લઈ લે. એટલા માટે થઈને એમણે મારે તો ઠીક, પણ ના એવું કાંઈ નથી. વાલ્મીકી રામાયણમાં એવું કાંઈ નથી. ઓકે, હવે હજી સુધી આપણે આટલી વાત કરી છે, ઠીક છે. આનાથી મને કહો, શું શ્રીરામથી કોઈ પ્રાસંગિક શીખ આપણી પાસે નથી લેવાની? દરેકમાં છે. અને તે છતાંય તમે વિચાર કરો
આપણને એવું સમજાવી દેવામાં આવ્યું છે કે શ્રીરામની જે જીવન છે એ તો આદર્શ જીવન છે, પણ આ જ માટે નથી. તમે વિચાર કરો, એ આપણા બધાના દિમાગમાં નાખી દેવામાં આવ્યું છે. કેટલું ખોટું છે એ વાત. અને શા માટે? કેમ કે વાલ્મીકી રામાયણને આપણે ભૂલી ગયા છે. પછી જે બધું એમાંથી જે ક્રિએટ થવામાં આવ્યું એનો સોર્સ લઈને જ, જોકે પણ થોડું ઘણું કહેવાય ને બધું એડ કરીને એને આપણે સાચું માની લીધું છે. એટલે પછી આપણે જે રામ ભગવાનનો જે પછી જે છે એમ આગળ જઈએ આપણે. પછી સુગ્રીવ એમને મદદ કરે છે. વચ્ચે તો એવું બી છે સુગ્રીવ પછી આ બધું થાય છે ભૂલી જાય છે, અને પછી રામ ભગવાન એને યાદ કરાવે છે અને પછી એમને મદદ કરે છે. અને પછી રામ સેતુ બનાવવાનું શરૂ થાય છે. બરાબર, અમારો પ્રશ્ન રામ સેતુ છે કે રામ સેતુ એટલે આપણે એવું સમજીએ છીએ કે પથ્થરો લીધા વાનરોએ અને એની ઉપર રામ લખ્યું અને એને પાણીમાં નાખ્યા અને પથ્થરો તરતા થયા. અને એવી રીતે બધા પથ્થરો નાખવામાં આવ્યા અને ભારતથી લઈને લંકા સુધીનો એક સેતુ બન્યો, જેને રામ સેતુ નામ આપ્યું. આ રીતે સેતુ બન્યો, આના પરથી બધા ત્યાં ગયા. તો રામ સેતુ નરે બનાવ્યો હતો. એને જે બનાવ્યો હતો આવી રીતે જ બનાવ્યો હતો રામ સેતુ. ના, અચ્છા, આજે આપણી પાસે રામ સેતુ છે, એના સેટેલાઇટ ઇમેજીસ બધા છે. શું તરતા પથ્થરો છે? નહીં. અચ્છા, ઘણી વાર લોકો તમે જશો ને તો કે છે કે રામેશ્વરમમાં તો એ પથ્થર છે, એ પ્યુમાઈ સ્ટોન જેને કહેવાય, કે જે પથ્થરે છે એના પર ઉભા રહીને દેખાડો, શું થશે? તો પછી એવી રીતે કેવી રીતે થઈ શકે? અચ્છા, હવે આ વાત શ્રદ્ધાની છે, અમુક ગ્રંથોમાં લખ્યું છે, પણ વાલ્મીકી રામાયણમાં એવું નથી લખ્યું કે પથ્થરો તરી ગયા. વાલ્મીકી રામાયણમાં આખો સેતુ નિર્માણ થયો છે, જેવી રીતે એન્જિનિયરિંગ થયું હોય ને એવી રીતે આખું, જેમાં જ્યારે ઓલા જે પથ્થર તરી ગયા આમાં નળ અને નીલની વાત થતી હોય છે. આ ફક્ત નળ છે કે નળે કર્યું. કેમ કે એવું કહેવાય છે કે નળ જે છે એ વિશ્વામિત્રનો ઓરસ પુત્ર છે, એટલે એનામાં વિશ્વકર્મા, જે આપણે કહીએ ને કે ભગવાનના આર્કિટેક્ટ, દેવતાઓના જે આર્કિટેક્ટ ને એન્જિનિયર, એ બધું એનામાં એ એન્જિનિયરિંગની શીખ એને છે. એટલા માટે આ જે પ્રોજેક્ટ છે, પ્રકલ્પ છે સેતુ નિર્માણનો, એ સ્વીકાર કરે છે. બધા જે વાનરો છે એમને કામ પર લગાડે છે. એટલે મોટા મોટા પથ્થરો એકત્રિત કરાવીને એ લોકો લાવે છે. જે આ ઝાડના તના હોય એ બધા લાવે છે. મોટા મોટા ઘાસને એનાથી એ બધાને બાંધે છે. અને આખો પ્રોપર જેમ આપણે સેતુ નિર્માણ કરીએ ને, બ્રિજ બનાવીએ એવી રીતે બ્રિજ બનાવ્યો છે. એમાં ક્યાંય પણ નામ લખીને પથ્થર તરી ગયા એવા કોઈ મેજિકની વાત નથી વાલ્મીકી રામાયણમાં. તો વાલ્મીકી રામાયણમાં તો તમે આખો એનો પ્રોસેસ દેખાડો કે કેવી રીતે બન્યું, જેવી રીતે આખું એન્જિનિયરિંગ, ઇટ્સ લાઈક એન એન્જિનિયરિંગ માર્વેલ એવું આપણે કહી શકાય. સાઈઝ કેવું કે બધું લખ્યું છે એમાં, કે કેટલાય 100 યોજનનું છે. તો 100 યોજન એટલે આજની દૃષ્ટિએ કેટલું થાય મારા ખ્યાલથી, એક યોજન અબાઉટ 8 થી 10 કિલોમીટર જેટલું સમજી લો, અથવા થોડુંક એનાથી વધારે. અલગ અલગ લોકો અલગ અલગ થોડુંક શું કે પણ એટલું. અને તો આ 5 દિવસ લાગ્યા, જે એ લોકોએ પુલ બનાવ્યો ને એમાં 5 દિવસ લાગ્યા. 5 દિવસમાં એ લોકો, કેમ કે આટલા બધા વાનરો હતા, કેટલાય લાખોની સંખ્યામાં વાનરો હતા એવું આપણને કહેવાય છે. તો એ બધા એકત્રિત થઈને 5 દિવસમાં, એક દિવસ 23, એક દિવસ કંઈક 20, એક દિવસ એટલા યોજન કરીને 5 દિવસમાં એ લોકોએ સેતુ નિર્માણ કર્યું. આપણે જે બાલકાંડથી લઈને અત્યાર સુધીની બધી વાત કરી, બરાબર, રામ ભગવાન વિશે વાત કરી, પણ વાલ્મીકીની જે રામાયણ છે, વાલ્મીકીજીની જે રામાયણ છે, એમાં રાવણ વિશે શું વાત થયેલી છે અને એનો શું ઉલ્લેખ છે? રાવણ વિશે જે વાત કરી છે વાલ્મીકીજીએ, એકચ્યુઅલી રાવણ વિશે મંદોદરીએ જે વાત કરી છે, જે આપણને વાલ્મીકીજીએ જણાવી છે, એ હું તમને કહું. મંદોદરી જ્યારે રાવણનું મૃત્યુ થઈ ગયું છે શ્રીરામના હાથે, ત્યારે મંદોદરી ખૂબ ઉદાસ છે. એની પહેલા એના પુત્રોનું નિધન થઈ ગયું છે, વધ થઈ ગયું છે, હવે પતિ પણ વયો ગયો, તો એ ખૂબ ઉદાસ છે. અને રાવણની બીજી બધી સ્ત્રીઓ સાથે એ પણ બહાર આવે છે અને ઓબ્વિયસલી રડે છે, એને દુઃખમાં છે. હવે તમે વિચાર કરો, જ્યારે કોઈ લેડીના પતિનો મૃત્યુ થયું હોય અને એને મારવાવાળો ત્યાં જ હાજર હોય, તો સૌથી પહેલું રિએક્શન કેવું હોય આપણને? જેણે માર્યું હોય એના પર ગુસ્સો આવે, રાઈટ? પણ મંદોદરી એવું કાંઈ નથી કહેતી. મંદોદરી રાવણના શવને જોઈને કહે છે, આવું તો થવાનું જ હતું. જેણે જેવા કર્મ કર્યા હોય એ કર્મનું ફળ તો એને મળે જ. મેં તમને કેટલું સમજાવ્યું કે આ સીતા જે છે એ તમારા મૃત્યુનું નિમિત્ત બનીને આવી છે, તમે સમજવા જ તૈયાર નહોતા.
મંદોદરી કહે છે રૂપમાં, ગુણમાં, પરિવારમાં સીતા મારી સામે કાંઈ જ નહોતી, અને તે છતાં તમે એની પાછળ પાછળ જઈ રહ્યા હતા. તમને બધાએ સમજાવ્યું, તમે સમજવા જ તૈયાર નહોતા. મને તો એ વાતનો આશ્ચર્ય થાય છે કે જ્યારે તમે સીતાને અપહરણ કરીને લઈ આવ્યા ત્યારે જ કેવી રીતે ન બળી ગયા. સીતાના પતિવ્રતા એના ધર્મથી તમે ત્યારે જ બળી જવા જોઈતા હતા, ત્યારે કેમ તમે ત્યારે જ તમને કાંઈ કેમ નથી? એ વાતનું મને આશ્ચર્ય થાય છે. મંદોદરી કહે છે. પછી મંદોદરી કહે છે કે એક ટાઈમે તમે તમારા બધા ઇન્દ્રિયોને કાબૂમાં કરીને ખૂબ તપસ્યા કરી. તમે જે તપસ્યા કરી એના લીધે તમને બ્રહ્મદેવથી વરદાન ને એ બધું મળે છે રાવણને, રાઈટ? તો જ્યારે તમે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કર્યું ત્યારે તમે ત્રણેય લોકો પર વિજય પામ્યા. તમે એ જે ઇન્દ્રિયો છે ને એણે વેર યાદ રાખ્યો અને પછી તમારા પર હાવી થઈ ગઈ. ઠીક છે, એ તમારા પર હાવી થઈ ગઈ. અને જ્યારે ઇન્દ્રિયો હાવી થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આના પર તો એ તો કામી, અત્યંત કામી છે રાવણ, અત્યંત કામી છે. તો એ કહે છે અરે એ ઇન્દ્રિયો એ તમારા પર હાવી થઈ ગઈ ઇન્દ્રિયો, તો તમારું પતન થઈ ગયું. અને એટલા માટે જ જે તમને સારી સલાહ પણ આપી રહ્યા હતા એનું તમે કોઈ સાંભળવા જ તૈયાર નહોતા. આ વાત મંદોદરી કહે છે. મંદોદરી અને તમે ખૂબ સારા હતા એવું કાંઈ નથી કહી રહી. એ કહે છે જેણે જેવું કર્મ કર્યું એ ભૂગતે જ, એટલે તમને જે આ મૃત્યુ મળ્યું છે એ તમે તમારા જ કર્મોનો પરિણામ છે. હવે શા માટે મંદોદરી એવું કહે છે? કેમ કે રાવણની જે આજે એક મહિમા મંડન થઈ રહ્યું છે ને એ સાવ ખોટું છે. રાવણ જ્ઞાની હતો એ વાત ઠીક છે, પણ ઓહો હો એને તો સીતાજી માટે ખૂબ આદર હતું. અને લોકો એવી વાત કરે કે એણે તો સીતાજીને હાથ પણ નહોતો લગાડ્યો, અને ફક્ત એક એનાથી દોષ બની ગયો કે સીતાજીને ઉપાડીને લઈ આવ્યો. ફક્ત એણે સીતાજીનું જાણે કે અપહરણ કરવું એટલે કાંઈ વાત જ નથી એવી વાત કરે. કોઈકના પત્નીનું તમે અપહરણ કરીને લઈ આવ્યા છો, રાઈટ? તો શું એ વાત સાચી છે કે એણે એકચ્યુઅલી ફક્ત સીતાજીનો એક જ દોષ એનાથી થયો, સીતાજીનું અપહરણ? ના, જરાય નહીં. રાવણે કેટલી બધી સ્ત્રીઓ સાથે ખોટું કામ કર્યું છે, દુર્વ્યવહાર કર્યું છે, કેટલી સ્ત્રીઓનો બળાત્કાર કર્યો છે. એને જે સ્ત્રી ગમે એને એ ઉપાડી લે. એટલીસ્ટ 3 ઉદાહરણો તો ડાયરેક્ટલી આવ્યા છે રામાયણમાં, જેનો ઉલ્લેખ વાલ્મીકીજીએ કર્યો છે. ઠીક છે. અને એક પ્રસંગ તો સ્વયં રાવણ કહી રહ્યો છે પોતાના મોઢેથી. જ્યારે હનુમાનજીએ લંકા દહન ને એ બધું થઈ ગયું, અચ્છા ત્યાં સુધી તો રાવણને ક્યારે લાગતું જ નહોતું કે કોઈ આવી શકશે, કે શ્રી રામ કે કોઈ પણ આવી શકશે. એને તો લાગતું હતું સીતાને હું ધમકાવી દઈશ, ફાઇનલી એક દિવસ માની જશે, એવું લાગતું હતું એને. પણ એવું ના થયું. હનુમાનજીએ પોતાનું પરાક્રમ દેખાડી દીધો. હવે પરાક્રમ દેખાડ્યો, આખા લંકામાં ખબર પડી ગઈ. હવે એને કાંઈક તો ઉત્તર આપવો પડે ને. અને એને મનમાં થોડુંક એવું પણ થઈ ગયું કે અચ્છા હવે તો મારે બધાને કહેવું પડશે. તો એ પોતાના મંત્રીઓને બોલાવે છે અને કહે છે કે આવી રીતે હું શ્રીરામની પત્ની છે એને લઈ આવ્યો છું, હું એને ખૂબ ચાહું છું, મારે એને પાછી નથી આપવી, તમે કહો આપણે શું કરવું જોઈએ. એટલે એવી રીતે એ લોકોનો જે સંવાદ છે એ શરૂ થાય છે. તો એનો એક મંત્રી છે મહાપાર્શ્વ, એ મહાપાર્શ્વ પૂછે છે રાવણને, એ કહે છે અરે તમે શા માટે એને એની સ્વીકૃતિ માટે તમે ઊભા છો? લોકો કહે છે ને કે એમણે તો હાથે ન લગાડ્યો. આ એ જ પૂછે છે કે તમે શા માટે હાથ નથી લગાડ્યો? તમે કોના સ્વીકૃતિ માટે અહીંયા તમે પ્રતીક્ષા કરી રહ્યા છો? આપણે તો રાક્ષસ છીએ, તમે મજા કરો, તમે ચાહો એવી સાથે એની સાથે વ્યવહાર કરો, પછી રામ આવ્યો તો એ શું? લિટરલી એવી વાત મહાપાર્શ્વ પૂછે છે કે શા માટે તમે એને હાથ નથી લગાડ્યો, કે એના પર હાથ નથી નાખ્યો? રાવણ આનો ઉત્તર આપે છે. રાવણ કહે છે કે હું આજે તને એક રહસ્ય કહું છું, જેના લીધે મેં એના પર જબરદસ્તી નથી કરી. ઓહો નો મીન્સ નો અને ખૂબ આદર ને એવું કોઈ કારણ નથી. રાવણને પોતાના મૃત્યુનો ડર છે, એને પોતાના મૃત્યુનો ભય છે. શા માટે? રાવણ કહે છે કે એક ટાઈમે પુંજીકસ્થલા કરીને એક સ્ત્રી હતી, પુંજીકસ્થલા કરીને એક સ્ત્રી હતી, એને મેં છેડી દીધી હતી જબરદસ્તી. તો એ ખૂબ ઉદાસ થઈ ગઈ અને એ બ્રહ્માજી પાસે જતી રહી. અને એણે બ્રહ્માજીને કહી દીધું કે મેં આવું કર્યું છે. તો બ્રહ્માજી ખૂબ ગુસ્સે થયા. એણે કીધું આ બહુ થઈ ગયું છે રાવણનું. હવે અગર એ કોઈ બીજી સ્ત્રી પર જબરદસ્તી કરશે ને તો એના માથાના 100 ટુકડા થઈ જશે. મને એ શ્રાપનો ડર છે, રાવણ કહે છે. એટલા માટે હું ચાહું છું કે સ્વયં મારી પાસે આવે. અચ્છા, હવે જ્યારે એણે સીતાજીને ઓલા અશોક વાટિકામાં રાખી છે ને ત્યારે એને કહે છે
કે ભાઈ તને હું 1 વર્ષનો સમય આપું છું, એના પછી શયનમ આરોહ, મારા બેડ પર તારે ચડવાનું છે. અગર નહીં ચડીને તો તારા ટુકડા ટુકડા કરીને હું નાસ્તામાં સવારે ખાઈ જઈશ. આ આદર છે જેની મહિમા મંડન લોકો કરે છે. ઓહો, રાવણ આટલો મોટો શિવ ભક્ત. અરે તમારા ભક્તિનો ફાયદો શું? અગર તમને આટલી સિમ્પલ સી વાત નથી ખબર કે સ્ત્રીઓ સાથે વ્યવહાર કેવી રીતે કરાય, અને તમને એવું લાગતું હોય કે જે સ્ત્રી તમને ગમતી હોય એને ઉપાડી લેવાય, અગર તમે એવા ભક્ત છો તો કેવી ભક્તિ કહેવાય? એ ભક્તિ કહેવાય તમારી. અને એની કંઈ મહિમા મંડન કરવા જેવું એમાં કંઈ છે પણ ના. આપણે એક જેમ આપણે મહાભારત વખતે વાત કરી હતી કે જે દુષ્ટો છે, જે એકચ્યુઅલ વિલન્સ છે, એને આપણે મહિમા મંડનમાં લાગી ગયા છે, અને જેમનાથી શીખવાનું છે એમના પર દોષારોપણ કરવા માંડ્યા છે. આમાં એવું જ થયું છે. આજકાલ તમે ઓલી રીલ્સ જુઓ, છોકરીઓને પૂછે કે અરે તમને કેવો પતિ જોઈએ છે, રાવણ જેવો કે રામ જેવો? તો છોકરીઓ ગધેડાની જેમ બોલે કે અમને તો રાવણ જેવો જોઈએ છે, કેમ કે રામે તો પોતાના પતિને છોડી દીધો, રાવણે તો પોતાના બેન માટે થઈને, એના બેનના આદર માટે થઈને લંકાને ધ્વસ્ત કરી દીધી. એવી વાતો કરે. અચ્છા, બીજી વાત હું તમને કહું, શું રાવણે પોતાના બેન માટે થઈને આવું બધું કર્યું? એબ્સોલ્યુટલી ના. એનું જે પેલું શૂર્પણખાને જે શૂર્પણખા, હા, એના લીધે એને નથી કર્યું. શૂર્પણખા નું જ્યારે નાક કાપે છે લક્ષ્મણજી, અને શા માટે? કેમ કે શૂર્પણખા સીતાજીને મારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એનું નાક કાપે છે. હવે પહેલા તો શૂર્પણખા જાય છે ઓલા એના ભાઈઓ પાસે, જે કઝિન્સ છે એના, અને કહે છે કે ભાઈ તમે આણે મને માર્યું છે, તમે એની સાથે રિવેન્જ તમારે લેવા છો, બદલો લ્યો. તો 14,000 રાક્ષસો અટેક કરે છે શ્રીરામ પર, આક્રમણ કરે છે, અને શ્રીરામ એકલા એમને ભગાડી મૂકે છે, મારી નાખે છે, વધ કરે છે બધાનો. હવે શૂર્પણખા લાગે છે હવે મારે શું કરવું? એટલે એ લંકા જાય છે રાવણ પાસે. રાવણને તો કંઈ ખબર જ નથી કે આવું કંઈ થયું છે, એ તો પોતાની જ મસ્તીમાં, પોતાના ઐશ્વર્યમાં છે. તો પહેલાં તો શૂર્પણખા એને ગુસ્સો કરે છે કે યાર તું રાજા છે અને તને કંઈ ખબર નથી તારા રાજ્યમાં શું ચાલી રહ્યું છે. પછી કહે છે જો મારી સાથે શું થયું? તો રાવણ કહે છે શું થયું? આ તારી સાથે આવું રીતે કેવી રીતે થયું? ખબર શૂર્પણખા શું કહે છે રાવણને? રાવણ કહે છે ભાઈ મેં એક સ્ત્રીને જોઈ વનમાં, આમ જાણે કે વનની લક્ષ્મી, એટલી સુંદર. મેં તો કોઈ સ્ત્રી, કોઈ દેવી, કોઈ યક્ષી કોઈને નથી જોઈ જે આટલી સુંદર હોય. એની માટે તો કોઈ મણી હોય. શૂર્પણખા કહે છે કે એ તો જાણે કે સ્ત્રીઓમાં મણી જેવી છે. જે પુરુષ એનું આલિંગન કરશે ને એ તો ઇન્દ્ર જેવો ખુશ થઈ જશે. એ સ્ત્રીનો સારો પતિ તું જ થઈ શકે, અને એ તારી જ પત્ની થવાની લાયક છે, કારણ કે બધા મણીઓ તારી પાસે છે. એ સીતાને હું તારી માટે લાવવા જઈ રહી હતી, પણ મને લક્ષ્મણ અને રામે રોકી દીધી. પણ હવે તું ચાહતો હોય ને કે એ તારી બને તો તું જઈને એને લઈ આવ. અને જ્યારે એનું ડિસ્ક્રિપ્શન કરી રહી છે શૂર્પણખા એના અંગનું, ત્યારે રાવણ એકદમ ઓહો, એવી કોઈ સુંદર સ્ત્રી જેને એને હાથ નથી નાખ્યો એવી રીતે કોઈ એવી રીતે હોઈ શકે? અને એ જાય છે સીતાજીને લેવા, પોતાના બેનના આદર ખાતર નહીં. અને એની બેન પણ જાણે છે કે અગર રાવણ પાસે કામ કરાવવું હોય તો કેવી રીતે કરાવવું, કારણ કે એની તો ખોટું બોલવાની શું જરૂર હતી? આટલો અગર બેન માટે પ્રેમ હોત તો એની જોઈને જવું જોઈતું હતું ને, ક્યારે મારી બેન સાથે આવું કર્યું. બેનનું કંઈ લેવા દેવા જ નથી આમાં. ઓકે, એના ઓલા લાસ્ટનું લેવા દેવા છે. તો એવો છે રાવણ. ઓકે, વાલ્મીકીજીએ જે આપણને કીધું છે. લેટ્સ ટોક અબાઉટ મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ પાર્ટ ઓફ ધ રામાયણ, ઉત્તરકાંડ. એટલે તો ઉત્તરકાંડ એટલે શું છે અને કેમ એને એક કોન્ટ્રોવર્શિયલ પાર્ટ તરીકે જોવામાં આવે છે? અચ્છા, તો એકચ્યુઅલી ઉત્તરકાંડ કોન્ટ્રોવર્શિયલ હમણાં અમુક વર્ષોથી થયું છે, કેમ કે ઘણા જે સ્કોલર્સ છે, વિદ્વાનો છે, એમનું એવું માનવું છે કે ઉત્તરકાંડ વાલ્મીકી રામાયણનો ભાગ જ નથી. અને એવું કહેવા પાછળ એમણે ઘણા કારણો આપ્યા છે. ભાષાનું કારણ, કે થોડાક જે પહેલાં જે મહાભારત રામાયણમાં લખ્યું છે વર્ષ એનાથી થોડુંક વિપરીત લખાયું છે, ને એવા બધા કારણોના લીધે ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે ઉત્તરકાંડ જે છે એ મહાભારતનો ભાગ જ, રામાયણનો ભાગ જ નથી. એક કારણ એવું પણ છે કે જ્યારે રામાયણ યુદ્ધકાંડમાં જ્યારે શ્રીરામ સીતામાને બધા પાછા આવી જાય છે રાવણ વધ પછી અને એમનું રાજ્યાભિષેક થાય છે, એમાં જ રામાયણની ફલશ્રુતિ પણ આવી જાય છે. એટલે વિદ્વાનો માને છે કે ઉત્તરકાંડ જે છે એ વાલ્મીકી રામાયણનો ભાગ નથી, પછી કોઈકે લખીને નાખી દીધું છે, વાલ્મીકીજી હોય કે કોઈ પણ હોય એવું એ લોકોનું કહેવું છે. અચ્છા, હવે શા માટે ઉત્તરકાંડ માટે આવી બધી આવા ડિસ્કશન્સ શા માટે થાય છે? એનું કારણ એમાં જે એક પ્રસંગ છે
સીતાજીનો પરિત્યાગ, હમ. કે જ્યારે સીતાજી પ્રેગ્નન્ટ છે લવકુશ સાથે, એ સમયે વાત એવી થતી હોય છે કે એક ધોબીએ કીધું કે ધોબીએ પ્રશ્ન ઉપાડ્યો સીતાજીના ચરિત્ર પર, અને એ ધોબીની વાત રાખવા માટે શ્રીરામે સીતાજીનો ત્યાગ ત્યાગ કર્યો, કર્યો. એવી વાત જનરલી થતી હોય છે. તો અને આજે આપણે જોઈએ તો એ ખૂબ અન્યાયી લાગે છે આપણને કે સીતાજીએ તો કાંઈ ખરાબ નથી કર્યું, એમના ચરિત્રમાં કોઈ દોષ નહોતો, એ તો સીતાજી તો હંમેશા જ ફક્ત શ્રીરામ પ્રતિ વફાદાર રહ્યા છે, રાઈટ? રાઈટ. અને આવી જે સ્ત્રી છે એની સાથે અત્યાચાર થવો એ તો ખૂબ ખોટું છે અને આપણને હજમ નથી થતું. તો એટલા માટે લોકોનું એવું, એટલે આ જે કોન્ટ્રોવર્સી છે એ શરૂ જ એના લીધે થઈ છે, રાઈટ. અને એમાં લોકો કહે છે કે ના, આ તો થયું જ નથી. રામાયણ જે છે એ તો ત્યાં જ પૂરું થઈ ગયું. આ પરિત્યાગની જે વાત છે કે ભાઈ અગર લોકો એવું કહે કે એમણે શું કામ આવું કર્યું અને આ તો અત્યાચાર, આ તો પ્રશ્નો જ ઊભા નથી થતા, કેમ કે આ રામાયણમાં છે જ નહીં, એવો એક મત છે. પણ અગર તમે ટ્રેડિશનલ ગુરુજીને એ લોકોને સાંભળશો તો આ મતનો એ લોકો ખંડન કરે છે, અને એમનું એવું કહેવું છે કે ના ના, એવું નથી, આ વાત જે છે એ પણ વાલ્મીકી રામાયણની જ છે, એનો જ એક પાર્ટ છે. એનો જ એક પાર્ટ છે. હવે ઉત્તરકાંડ છે કે નહીં એના પર એક મત તો કોઈ નથી થયું. આ બે સ્કૂલ છે, ઠીક છે, જે આ વાત કહે છે. આપણે પણ જે છીએ, આપણે કોઈ પણ એક સાઈડ લઈ શકાય કે ઉત્તરકાંડ છે કે ઉત્તરકાંડ નથી. અને અગર આપણે એ સાઈડ હોઈએ કે ઉત્તરકાંડ નથી, તો આ પ્રશ્ન જ ઊભો નથી થતો કે સીતાજીનો પરિત્યાગ શા માટે કર્યો. પણ આપણે ભલે પ્રશ્ન ના ઊભો કરીએ, એ પ્રશ્ન ઊભો થતો જ હોય છે. એટલા માટે તમે આ રામાયણનું અનાવરણ જે મારી પુસ્તક છે એમાં આ પ્રસંગ જે છે સીતાજીના પરિત્યાગનો, એ મેં અંતમાં લખ્યો છે, એકદમ અંતમાં લખ્યું છે, કેમ કે એની પહેલા સુધી જે મેં લખ્યું છે એ જે વાલ્મીકી રામાયણમાં છે એક્ઝેક્ટલી એવું ને એવું લખ્યું છે, મારા પોતાના વિચારો નાખ્યા વગર. પણ આ ભાગ જે છે એમાં મેં મારા પોતાનું એનાલિસિસ બી થોડુંક નાખ્યું છે. એનાલિસિસની તો મારે વાત નથી કરવી, પણ એ જે પ્રસંગ છે ને એનું જ મારે થોડી ચોખવટ કરવી છે કે ધોબીએ કહી દીધું એટલે પરિત્યાગ કરી દીધું. એક તો એવી વાત ઉત્તરકાંડમાં પણ નથી. ઉત્તરકાંડમાં પ્રસંગ એવો છે કે શ્રીરામ રાજા છે, અને જેમ એક સારા રાજા હોય એમના ગુપ્તચરો છે બધે, અને ગુપ્તચરો પાસેથી માહિતી લે છે કે શું ચાલી રહ્યું છે મારા પ્રજાની વચ્ચે ને બધું રાજ્યમાં. તો એવી રીતે એક દિવસ એ પોતાના મહેલમાં બેઠા છે અને એમના ગુપ્તચરો જે નટીઓ ને એવા છે એ બધા એમની સાથે વાત કરી રહ્યા છે. તો શ્રીરામ પૂછે છે કે જે મારી પ્રજા છે એનો શું મત છે મારા વિશે, લક્ષ્મણ વિશે, અમારા મંત્રીઓ વિશે? એ લોકો ખુશ તો છે ને? એવું તો એવી કાંઈ વસ્તુ તો નથી જેનાથી એ લોકોને દુઃખ થતું હોય. એવી કોઈ પણ વસ્તુ હોય જેનાથી મારા પ્રજાને દુઃખ થતું હોય એ હું ત્યાગી દઈશ. એટલે તમે મને કહો શું વાત છે? તો ભદ્ર કરીને એક એમનો ગુપ્તચર છે, ભદ્ર કે છે નાના, બહુ જ ખુશ છે તમારાથી શ્રીરામ, હજી પણ લોકો તમારા પરાક્રમ, રાવણને મારવાના પરાક્રમની વાતો કરે છે, આ તે ફલાણું ઠીકાણું. અને પછી કહેતા એકદમ જ ચૂપ થઈ જાય છે અને આમ નીચે જોવા માંડે છે. તો શ્રીરામને લાગે છે કે કોઈક તો વાત છે જે આ મને કહી નથી રહ્યો. તો એને ભદ્રને કહે છે કે ના ના, સંકોચ નહીં કર, તું મને કે જે પણ વાત છે તું મને કે, મારે જાણવી જોઈએ. તો ભદ્ર કહે છે કે મહારાજ, ફક્ત એક વાત છે કે આખા અયોધ્યા મને એક ખૂબ વાત ફેલાઈ ગઈ છે કે સીતાજીના ચરિત્ર પર બધા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આટલો બધો લાંબો ટાઈમ સીતાજી રાવણના ક્રીડાઘરમાં રહ્યા, ક્રીડા સ્થળમાં રહ્યા, ઓલા અશોક વાટિકામાં રહ્યા. તો જે કોઈ આવા પરપુરુષ સાથે આટલો ટાઈમ રહીને આવી હોય એને કેવી રીતે આપણા રાજા હાથ લગાડે છે? અને લોકોમાં એવી વાત છે કે અગર રાજા કોઈ નિયમનું પાલન નથી કરતા તો અમે અમારા ઘરોમાં એ નિયમનું પાલન નથી કરી શકતા. જ્યારે કરવા જઈએ છીએ ત્યારે લોકો કહે છે રાજાને વાંધો નથી તો તમને શું વાંધો છે? એટલે કઈ ને કે જે મોરાલિટી છે સમાજની એના પર અસર આવી રહી છે આ વાતની. તો જ્યારે શ્રીરામ આ વાત સાંભળે છે તો એકદમ હતપ્રભ રહી જાય છે, અને એ લોકોને તો બધાને જવા કહે છે, અને પણ એમના આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે. અને આ તેને લક્ષ્મણને બોલાવે છે, અને લક્ષ્મણ કહે છે, લક્ષ્મણ તે જોયું, તે સાંભળ્યું એ લોકોએ શું વાત કરી? મને આ જ વાતનો ડર હતો
એટલા માટે જ્યારે આપણે લંકામાં હતા ત્યારે પહેલાં જ મેં અગ્નિ પરીક્ષા માટે સીતાને ઉકસાવ્યા, એ જાણવા છતાં કે એમના ચરિત્રમાં કોઈ પણ દાગ નથી, મેં એમને ઉકસાવ્યા. શા માટે? કારણ કે લોકોને એનું પ્રમાણ મળી જાય કે એમનું ચરિત્ર એકદમ શુદ્ધ છે. મને ખબર હતી લોકો આ પ્રશ્ન ઉઠાવશે, એટલા માટે જ મેં એ ત્યારે કાર્ય કર્યું કે લોકો સીતાના ચરિત્ર પર પ્રશ્ન ના ઉઠાવે. મને તો પૂરો વિશ્વાસ પહેલાં હતો, હજી એ છે, પણ હવે પણ લોકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે મારે સીતાજીનો પરિત્યાગ કરવો જ પડશે. અને લક્ષ્મણને કહે છે કે તું એમને મૂક્યા પછી જે વાલ્મીકી આશ્રમમાં જઈને સીતાજી રહે છે, આ તે એ વાત બધી છે. હવે આમાં પ્રશ્ન એ આવે છે કે લોકો કહે કે અરે આ તો અન્યાય છે, કેમ કે એ રાજા છે, રાજાએ તો બધા સાથે ન્યાય કરવો જોઈએ, સીતાજી સાથે અન્યાય થયો. હા, સીતાજી સાથે અન્યાય તો ઓફકોર્સ થયો, રાઈટ, કેમ કે એમણે કાંઈ નથી કર્યું, તે છતાં એમની સાથે અન્યાય થયો. પણ વાત અહીંયા એ છે, જ્યારે એક રાજાના રાજધર્મ અને પતિ ધર્મ માંથી એક વસ્તુ તમારે ચૂઝ કરવાની હોય, તમે શું કરો? અચ્છા, હવે સીતાજી કોઈ સાધારણ પ્રજા નથી, સીતાજી સ્વયં રાજા જ, રાણી છે, રાઈટ. તો જ્યારે લોકો પોતાની રાણીના વ્યક્તિત્વ પર પ્રશ્ન ઉઠાવતા હોય, આજના દિવસે તમે જુઓ, અગર આજે કોઈ આપણા લીડરના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવે તો આપણે શું કહીએ છીએ? રાજીનામું આપવું. સાચું કે ખોટું આપણે પડીએ છીએ. લોકો આપણે શું ચાહીએ છીએ કે ભાઈ રાજીનામું આપી દો, રાઈટ. જે નથી આપતા એની વિશે આપણે શું કહીએ છીએ? જો કેવો છે, અને જે નથી આપતા એના વિશે વાત ચાલતી જ રહે છે, આપણે એને સત્ય જ માનીએ છીએ. આપણે જ લોકો છીએ, રાઈટ, આપણે જ લોકો છીએ. તો શ્રીરામે એ પરિસ્થિતિમાં શું કરવું જોઈતું હતું? અથવા તો એવું કહે કે લોકોને કાંઈ પણ બોલવા દો, હું તો નથી છોડવાનો, મને ખબર છે મારી પત્ની કેવી છે. એવું કર્યું હોત તો આજે જે આપણે સીતાજીને મહાન ગણીએ છીએ, ત્યારે શું હોત? આપણે એ જ લોકો છીએ લંકાના. આપણે તો એવું જ સમજ્યા રાખત ને કે એ તો જોયું રાજા ઇવેન્ચ્યુઅલી તો એના પિતાજી જેવું એણે કર્યું. પિતાજીએ બી શું કર્યું? પોતાની પત્નીને ચૂઝ કરી, કૈકેયીને ચૂઝ કરી પ્રજા ઉપર. વચન પ્રજાને પણ આપ્યું હતું, એ વચન તોડવાય તૈયાર થઈ ગયા. અહીંયા એ જે રાજા છે એ સમયે રાજાને ભગવાનનો દરજ્જો દેવામાં આવતો. શા માટે? કેમ કે એવી ભાવના હતી, એવો વિશ્વાસ હતો કે રાજા હંમેશા પ્રજા સર્વોપરી એવી રીતે જ રાખશે. પણ અહીંયા હવે પ્રજા સર્વોપરી એટલે પ્રજા, તમે પર્સનલ જીવનના ત્યાગ કરીને પણ તમે પ્રજાનું પહેલાં કરો, એવો એનો અર્થ થયો, રાઈટ. તો એ ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા કેવી રીતે બને? રાજાના આચરણથી, રાઈટ. તો હવે અગર એમણે એ વિશ્વસનીયતા બનાવી રાખવી હોય એ પ્રજા માટે, જે 14 વર્ષ એમની જેમણે પ્રતીક્ષા કરી, તો એમણે શું કરવું જોઈતું હતું? અગર એમણે એવું કર્યું હોત કે ભલે સીતા લોકોને બોલવા દો, તો લોકો તો બોલ્યા જ રાખત, અને આજે પણ આપણે એ જ માનત, કેમ કે આપણે એ જ પ્રજા છીએ. અચ્છા, બીજું એ કરી શકત કે કોણ બોલી રહ્યું છે આવું, મારી સામે પ્રસ્તુત કરો, કોણે આવી વાત ઉડાડી, એને હું પનિશમેન્ટ, દંડ આપીશ. તો પણ આપણે કે જો કેવો હિટલર જેવો છે, રાઈટ, તો પણ એવું થાત કે પ્રજા તો જે માને છે એ માને છે. એ ટાઈમે કોઈ ડ્રોન પિક્ચર્સ તો નહોતા કે શું થયું હતું. અચ્છા, બીજી વાત એ સમજો કે આપણે આજે માની રહ્યા છીએ કે સીતાજીનું અપહરણ કરીને રાવણ લઈ ગયો હતો, અને એમણે રાવણનો હંમેશા રાવણ સાથે એમને નથી ગમતું એવું જ દેખાડ્યું. પણ તમે વિચાર કરો, લોકો એ પણ પૂછી શકે કે હનુમાનજી જ્યારે લંકા ગયા ત્યારે હનુમાનજીએ તો કીધું તમે મારી સાથે પાછા આવો, શા માટે ન આવ્યા સીતાજી પાછા? અચ્છા, હનુમાનજી કહે છે કે તમે મારી સાથે પાછા આવો, સીતાજી ના પાડે છે. શા માટે? સીતાજી કહે છે કે અગર હું તમારી સાથે પાછી આવીશ તો જે શ્રેય છે મને છોડાવવાનો એ તમને મળશે, અને મારા પતિના ચરિત્ર પર પ્રશ્નચિહ્ન આવશે કે એનો શું પરાક્રમ છે કે પોતાની પત્નીનું ધ્યાન નહીં રાખી શક્યો. એટલા માટે એમણે સ્વયં આવવું પડશે, રાવણને મારવો પડશે અને મને લઈ જવી પડશે. હવે જે સ્ત્રી એમના અવાજ માત્રથી આટલી વિચલિત થઈ ગઈ, તમે વિચાર કરો, એને એ પણ નહોતી ખબર કે શ્રીરામ કેવી રીતે આવશે. ત્યારે જે પુલ બંધાયો નહોતો, ઠીક છે, હનુમાનજી તો પહેલા આવ્યા, કરેક્ટ, એ તો આવી ગયા હતા કે કેવી રીતે આવશે? આટલા રાવણની આટલી શક્તિશાળી સેના છે, એની સાથે કેવી રીતે લડશે? એને એનાથી કાંઈ લેવા દેવાનું હતું, ઠીક છે. હવે આ વાત આપણને એટલે ખબર છે કેમ કે હવે આપણે વિશ્વાસ કરીએ છીએ. લોકો તો કહી શકત કે બાબા એને આવું હોત તો આવી જાત, કેમ નહીં આવી? યુદ્ધ શું કરાવવાની જરૂર હતી? એવું પણ કહેવા
જેટલા લોકો એટલી જીભો, એટલા પ્રશ્નો, રાઈટ? અને એ વસ્તુ ચાલી જ રાખી હોત. હવે એમણે ત્રીજું કર્યું, એમણે કીધું ઠીક છે, હું જે રાણી છે એનો પરિત્યાગ કરું છું. અચ્છા, અગર સીતાજીએ સ્વયં આ વાત સાંભળી હોત એ સમય, જ્યારે લક્ષ્મણ કહે છે સીતાજીને કે ભાઈ આમ થયું છે અને આવી વાતો થાય છે એટલા માટે શ્રીરામે તમારો પરિત્યાગ કર્યો છે, ખબર સીતાજી ત્યારે શું કહે છે? અગર રાજાને રાજધર્મ પાળવું હોત તો એ મારી પણ જવાબદારી છે કે એ પાળી શકે, રાઈટ? એમના ચરિત્ર પર પ્રશ્નચિહ્ન હતો, એ સ્વયં જ કહે કે હું જાઉં છું, રાઈટ? પણ એક વાત તમે યાદ રાખો, શ્રીરામ ચાહત તો એ પાછા લગ્ન કરી શકત ને સીતાજીને ત્યાગ્યા પછી, કેમ કે જે રાજા જે બધા હવન કરવાના હોય, યજ્ઞ કરવાના હોય, એમાં પત્ની હોવી જોઈએ સાથે. એમણે શું કર્યું? એમણે સીતાજીનું પુતળું બનાવ્યું. તો રાણીનો એમણે પરિત્યાગ કર્યો, પણ પાછા લગ્ન ના કરીને. લોકો કહે છે ઓ એમણે તો એક પત્ની વ્રતાનો એમણે વચન આપ્યું હતું. ના, એવું કાંઈ નહોતું. એમના પિતાજીની કેટલી રાણીઓ હતી અને એના પછી જે યુગો આવ્યા શ્રી કૃષ્ણ આ તે બધાની કેટલી રાણીઓ હતી. એટલે એક પત્નીત્વ કાંઈ ત્યારે ફેડ નહોતું. ત્યારે એક પત્નીત્વ, ઉલટા રાજાઓની તો બહુ પત્નીઓ હતી, કેમ કે સ્ટ્રેટેજિકલી પણ એ વધારે મહત્વપૂર્ણ હતું, પણ એમણે ન કર્યા. અને એમના એ કાર્યથી એમણે પ્રજાને શું મેસેજ આપ્યો? એમણે કીધું તમને તમારી રાણી પર તમને નથી વિશ્વાસ, ઠીક છે, એનો ત્યાગ હું કરું છું, પણ મને મારી પત્ની પર તો વિશ્વાસ છે ને છે જ. મારી પત્નીનું સ્થાન તો બીજું કોઈ નહીં જ લઈ શકે. અગર એમને પોતાને મનમાં એવું હોત કે એમના ચરિત્ર પર દાગ છે તો એમણે લગ્ન કરી લીધા હોત પાછા, પણ એમના કાર્યથી એમણે દેખાડ્યું કે તમે વિશ્વાસ કરો કે ન કરો, મારી પત્ની પર તો મને 100% વિશ્વાસ છે, એનું સ્થાન તો કોઈ લઈ જ ના શકે. અને કેમ કે એમણે એમના કાર્યથી આ દેખાડ્યું, આજે આપણે સીતાજીને જે છે, સીતાજી જે પવિત્ર સીતાજી છે, એમને એ રૂપમાં માનીએ છીએ. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા હોય છે જ્યારે આપણે બે વિકલ્પોમાંથી ચૂઝ કરવાનું હોય, સ્પેશિયલી જ્યારે કોઈ લીડરશિપ પોઝિશન પર હોય અને આપણા નિર્ણયો પર ઘણા બધા લોકોનું બધું ડિપેન્ડ કરતું હોય, રાઈટ? અને લોકોએ જ્યારે આપણા પર વિશ્વાસ રાખ્યો હોય ત્યારે ઘણીવાર એવી પરિસ્થિતિ આવે જેને આપણે ધર્મ સંકટ કહીએ, કે બંને બે વિકલ્પો છે પણ એ બંને જ વિકલ્પો કોઈક ને કોઈક રીતે આપણી માટે કાર્ય નથી કરતા. તે છતાંય આપણે નિર્ણય લેવો પડે, અને એ નિર્ણય જે લીધો હોય પછી એના જે પણ રેપરકશન્સ આવે એ પણ આપણે સ્વીકાર કરવા પડે. સીતાજી પાછા ક્યારે ન આવ્યા? શ્રીરામે એવી રીતે જ રહેવું પડ્યું સીતાજી વગર. આટલો એ પ્રેમ કરતા હતા સીતાજીને, તે છતાંય પણ એ નિર્ણય લેવો પડે જ્યારે તમે લીડર હો ત્યારે, જ્યારે તમે રાજા હો ત્યારે, અને એને ભોગવવો બી પડે. આ જીવન છે. તો અગર તમે આ પ્રસંગ જુઓ ને, તો આ ધર્મ સંકટમાં એક રાજાએ કેવી રીતે નિર્ણય લેવો એનો પ્રસંગ છે. એને આપણે એક વર્સેસ એક પર અત્યાચાર, બીજા પર અત્યાચાર નહીં, એ રીતે જોવાની જરૂર નથી. અને સીતાજીને પ્રજા ગણી લેવાની જરૂર નથી. સીતાજી સ્વયં રાણી છે, એ ક્યારેય ન ભૂલો. જેટલો રાજધર્મ નિભાવવાનો રાજાનો કર્તવ્ય છે, એટલો જ રાજધર્મ નિભાવવાનો રાણીનો પણ કર્તવ્ય છે. તો અગર આપણે એટલી વાત સમજશું ને, અને ઇનફેક્ટ આપણા અગર લીડર્સ, આજના નેતાઓ શ્રીરામથી શીખશે ને, તો ક્યાંક વધારે સારું નેતૃત્વ પણ કરી શકશે. આમાંથી પણ શીખવાની જરૂર છે. એટલે જે પેલું કે છે ને, આજના સમય સાથે આ વસ્તુ રિલેટ નથી થતી, દરેક પોઈન્ટ રિલેટ થાય. આપણે તો બહુ કહેવાય કે 10% બી આપણે નથી કવર કરી શક્યા, પણ આવું તો અઢળક પ્રસંગો છે. ઓકે, સો આજનો હિલિંગ સેશન મારો અહીંયા સમાપ્ત થાય છે. કારણ કે આ બધી એવી ટોપ છે, જ્યારે બી હું સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ, મતલબ આવા કોઈ મુદ્દા ઉપર કે કોઈ એવા સંત સાથે કેવી રીતે પોડકાસ્ટ કરતા હોય ને, ત્યારે એક આમ પોડકાસ્ટ કરતા બી એક એવું સેશન હોય છે કે જેમાંથી તમે પૂરું થાય ને ત્યારે એવું થાય કે ઓકે, આજે ઘણું બધું એક નવો દ્રષ્ટિકોણ મળ્યો, નવો પર્સપેક્ટિવ મળ્યો. સો કે થેન્ક યુ સો મચ. આજે ઘણો બધો આપનો સમય લીધો એના માટે થેન્ક યુ. શ્રીરામ વિશે જેટલી વાર વાત કરવાનો અવસર મળે, આ મારું સૌભાગ્ય છે. જય શ્રીરામ. જય શ્રીરામ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.